કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ 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 આવી ગયા છીએ આપણે ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા. યસ, અને હું કાર્તિક શાહ તમારા સર્વનું સ્વાગત કરું છું અભિયાન બેચ ધોરણ 11 જે તમારું બેઝ છે એની આપણે અભિયાન બેચ ચલાવી રહ્યા છીએ. અને એમાં આજે ચેપ્ટર નંબર 3 આવર્ત કોષ્ટક, જેનું એનસીઆરટી પ્રમાણે નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર છે. તો એ ચેપ્ટરમાં આજે આપણે આગળ લાસ્ટ લેક્ચર તરફ પહોંચી ગયા છીએ અને તમારું આજે ત્રીજું ચેપ્ટર પણ પૂરું થઈ જશે. બાળકો, બેકલોગ વિશેની અમને મેસેજીસ આવી રહ્યા છીએ કે ભાઈ સર અમારે જૂના લેક્ચરના બેકલોગ રહી ગયા હોય તો બાળકો હું રિક્વેસ્ટ કરીશ તમને રોજ થોડું કામ એક્સ્ટ્રા કરો. રોજ એક લેક્ચર જે તમે જોતા હો એની જગ્યાએ બીજો જૂનો લેક્ચર જે બાકી રહી ગયો છે, નવામાં તો જોડે જ રહો પણ જૂનો બાકી રહી ગયો છે એવો પણ એક લેક્ચર આગળ જોતા રહો. અને એવો ટૂંક સમયમાં આવી જશે એવો સમય જ્યારે તમે રેગ્યુલર બેચ સાથે થઈ જશો. ક્લિયર છે? તો આપણે વાત કરતા હતા આ ચેપ્ટરમાં આવર્ત કોષ્ટક કઈ રીતે બન્યો અને એના ગુણધર્મોમાં આવર્તિતા શું છે. તો આજે એ ટોપિક બસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જોઈ લો લાસ્ટ લેક્ચરનું રીકેપ. આપણે શું શું જોયું હતું? આધુનિક આવર્ત કોષ્ટક જોઈ લીધો તો આપણે. એના કેટલાક ખાસ અગત્યના મુદ્દા જેના પરથી ક્વેશ્ચન્સ બની રહ્યા છે એના ડિસ્કસ કરી હતી. આવર્તનીયતા શું હતું કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ કેટલાક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળશે અને ફેરફાર જે થશે એ બહુ પરફેક્ટ ફેરફાર જોવા મળશે. તો એને આપણે આવર્તિતા કહ્યું હતું. પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનિંગ અસર શિલ્ડિંગ ઇફેક્ટ જોઈ ગયા હતા. અંદર રહેલા ઇલેક્ટ્રોનો બહાર રહેલા ઇલેક્ટ્રોન પર જે અપાકર્ષણ થાય અને એના કારણે બહાર રહેલો ઇલેક્ટ્રોન જે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ અનુભવવો જોઈએ એ થોડું ઓછું અનુભવે એવી સ્ક્રીનિંગ અસર પણ જોઈ ગયા હતા. પરમાણુ ત્રિજ્યાની ચર્ચા બાકી હતી જે આપણે આજે જોવાના છીએ. આજે જોતા પહેલાં ગઈ વખતનું હોમવર્ક હતું. આ તમારું ગઈ વખતે આપેલું હોમવર્ક હતું જે આજે ફટાફટથી આપણે સોલ્વ કરી દઈએ. ચલો, ગઈ વખતના હોમવર્કમાં આપણે તમે ધ્યાન હશે ચલો કે ભાઈ Z બરાબર 58 ધરાવતા તત્વનું સ્થાન નક્કી કરો. બાળકો, બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો. સ્થાન એટલે 3 વસ્તુ આવતું હતું. એમાં યાદ રાખો શું શું આવતું હતું? કયા વિભાગમાં આવેલો છે, કયા સમૂહમાં અને કયા આવર્તમાં. ચલો અહીંયા ધ્યાન આપજો. Z58 છે એના માટે મને એની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના માટે મેં તમને શીખવાડેલું છે, ફટાફટથી રિપીટ કરી દઉં છું. SS PS PS SS PS PS, પછી આવે છે DPS DPS. મોસ્ટ પ્રોબેબલી આટલામાં ભરાઈ જવો જોઈએ. પછી અગર જો તકલીફ હોય તો FDPS પણ આવે છે. ક્લિયર છે? ચલો બસ આપણે આટલું રાખીએ અને ફટાફટ નામકરણ કરી દઈએ. તો એસમાં નંબરિંગ આપતા જઈએ. યાદ રાખજો આઉફ બાઉફનો સિદ્ધાંત વગર તમે ઇલેક્ટ્રોન રચના કરી શકશો નહીં. 1 2 3 4 5 ને 6 ને 7 સુધી. ઓહો, બહુ મોટું આપી દીધું આપણે. ત્યાં સુધી તો આવી જ જવો જોઈએ. ચલો કંઈ વાંધો નહીં, જોઈ લઈએ ફટાફટ. એસ અપાઈ ગયું. હવે પીમાં 2p 3p 4p 5p અને 6p. ડન. હવે ડીમાં જોઈ લો. ડીમાં 3D 4D 5D. હવે એફની વાત કરી દઈએ તો એફ નજર આવે છે તમને આ રહ્યો. તો 4 થી તો ચાલુ થાય, 4F જ સુધી આપણે લખ્યું છે. તો ચલો આ કક્ષકોનો ક્રમ તો આપણી પાસે આવી ગયો છે. હા, વચ્ચે ખબર છે ને બધામાં? હા, ઉર્જા. બરાબર છે. ઉર્જા વધતી જશે અને ઇલેક્ટ્રોન પહેલાં ઓછી ઉર્જામાં ત્યારબાદ ક્રમશઃ વધારે ઉર્જામાં ભરાશે. આપણે આટલું જાણીએ છીએ બાળકો. હવે આજે જોવાનું છે કે આની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થાય 58ની. તો ધ્યાન આપજો. કોમન ટ્રેન્ડ પ્રમાણે લખીએ 1s2 2s2 2p6. બરાબર. કેટલા ઇલેક્ટ્રોન આવે છે નીચે રફમાં લખતા જઈશું એટલે ખ્યાલ આવે. આટલા 10 થઈ ગયા. બરાબર. 2p6 એટલે 10. પછી વાત કરીએ આપણે તો 3s2 3p 3s2 અને 3p 6. જોઈ લો 3s 3p. તો બીજા 8 થઈ ગયા બાળકો. એટલે +8 બરાબર 18 લખું છું. ધ્યાન આપજો.
પછી બાળકો જુઓ 3s 3p આવ્યા પછી તમને ખબર છે કે પહેલા 4s આવે છે અને પછી 3d આવે છે. 4s માં 2, 3d માં 10, બરાબર. તો આ બીજા કેટલા થયા? 10 ને 2 12, તો 18 તો હતા વત્તા 12, બરાબર 30 સુધી અહીંયા તમારું પતી જાય છે. પણ આપણો જુઓ 58 છે એટલે હજુ આગળ કક્ષક આવશે. 3d પછી આવે છે બાળકો, ધ્યાનથી જુઓ, SS, PS, PS, હવે આવ્યું D, હવે PS પાછું આવશે અને પછી DPS ફરી આવશે. તો હવે જોઈ લો, આપણે જોઈએ છીએ 3d પત્યા પછી 4p, 5s અને 4d. ગણી કાઢો આટલામાં કેટલા આવશે? તો જુઓ 4p માં 6, 5d માં 10, 5s માં 2, સોરી 4p માં 6, 5s માં 2, એટલે આ 6 ને 2 8 અને આમાં 10, એટલે આ બીજા 18 થયા. તો જુઓ 30 વત્તા 18, જોઈ લો 30 વત્તા 18 એટલે તમારા હજુ આપણે 48 ઉપર પહોંચ્યા. ધ્યાન આપજો બાળકો, હજુ તો આપણે માત્ર 48 ઉપર પહોંચ્યા છીએ, પણ આપણે જવાનું છે ક્યાં સુધી? 58 સુધી. તો હવે ધ્યાન આપજો, અહીંયા 1s 2s ભરાઈ ગઈ, આ બધી ભરાઈ ગઈ, 3p છેલ્લે કઈ કઈ ભરાઈ? 4p, 5s અને 6d પણ ભરાઈ ગઈ. હવે આવે છે બેટા 5, નીચે લખું છું 5p. તો 5p માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. તો 48 અને 6, જુઓ ભાઈ નીચે લખી દઈએ તરત જ. આપણે હવે ધીરે ધીરે લખતા જઈએ છીએ. 48 ને 6 54, 48 અને 6 54 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે બાળકો 58 એટલે 4 ઇલેક્ટ્રોન માત્ર બાકી છે. ધ્યાન આપજો, આ સિક્વન્સ જોજો, હવે માત્ર 4 ઇલેક્ટ્રોન ભરવાના બાકી છે. તો 4 ઇલેક્ટ્રોન હોવાથી હવે 4p 5p પત્યા પછી આવશે 6s. તો પહેલા 6s માં તો 2 આવી ગયા, તો અગેન 2 ઇલેક્ટ્રોન લખું છું, ધ્યાન આપજો. એટલે અહીંયા આ થઈ ગયું 56. તો આપણને 58 પૂછ્યો છે, એટલે હવે આવશે બાળકો, ધ્યાન આપજો, 4f. કઈ કક્ષક આવી ગઈ? 4f. અને એમાં 2 ઇલેક્ટ્રોન આવશે, તો છેલ્લો ઇલેક્ટ્રોન f માં આવ્યો, F કક્ષકમાં આવ્યો. એટલે ચલો બાળકો, પહેલો ગોલ્ડન આન્સર આવી ગયો છે. આ કયા વિભાગમાં હશે? તો આન્સર લખું છું, ધ્યાન આપજો, વિભાગ આપણને મળી ગયો F વિભાગ. હવે બાળકો તમને શીખવાડ્યું છે F વિભાગ હોય તો સમૂહ વિચારવાનું જ નહીં. સમૂહ વિચારવાનું જ નહીં. કેમ સર સમૂહ નહીં વિચારવાનું? F વિભાગ બધા થર્ડ, ત્રીજા સમૂહમાં જ આવેલા છે. યાદ કરો ભાઈ, ગઈ વખતે આપણે આવર્ત કોષ્ટક જોયો તો. 1 મિનિટ, આધુનિક આવર્ત કોષ્ટક તમને બતાવી દઉં જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. યસ, આ રહ્યો આધુનિક આવર્ત કોષ્ટક, જોઈ લો. તમને બતાવ્યું હતું જ કે લેન્થેનોઇડ એક્ટેનોઇડ હોય તો એ સમૂહ 3માં જ આવે. અને રહી વાત આવર્તની, તો જોઈ લો, લેન્થેનાઇડનો આવર્ત હંમેશા 6 થાય અને ઓક્ટેનાઇડનો 7 થાય. અને આવર્ત નક્કી કરવા માટેની બી ટેકનિક મેં તમને આપી હતી, ધ્યાન આપજો. આવર્ત કઈ રીતે નક્કી કરીશું? છેલ્લો કયો કક્ષક આવી છે? n સૌથી મોટો 6 છે, તો એનો આવર્ત કયો આવી ગયો બેટા? 6. તો આ રીતે તમે કોઈ પણ તત્વનું વિભાગ, સમૂહ અને આવર્ત શોધી શકો ઇલેક્ટ્રોન રચના પરથી. બોલો, ક્લિયર છે? આશા રાખું છું કોઈને અહીંયા કંઈ ડાઉટ નહીં હોય. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ટ્રીકી પૂછી લીધો તો મેં. 114 તત્વ ધરાવતા, જેનો પરમાણુ ક્રમાંક 114 છે, એનો માત્ર સમૂહ જણાવો. તો બાળકો અહીંયા જુઓ તમે એકવાર, આપણે આવર્ત કોષ્ટક ગઈ વખતે જોઈ ગયા હતા અને તમને ખબર છે કે એમાં કુલ 118 તત્વ હોય અને આ જે તત્વ છે એ 118મું છે. તો એનાથી એક 117મું હોય. 118મું તત્વ 18મા સમૂહમાં, 117મું તત્વ 17મા સમૂહમાં. એ જ રીતે તમને ટ્રીકી ક્વેશ્ચન પૂછ્યો છે 114. જુઓ ભાઈ, બહુ સરળ MCQ છે, ટાઈમ નહીં બગાડવાનો, આખી ઇલેક્ટ્રોન રચના નહીં લખવા બેસવાની. 114 કીધું છે તો તરત જ લખી દઈશું આપણે 14મા સમૂહમાં હશે. 14મા સમૂહમાં હશે. બોલો, ગોટ ઇટ બેટા? આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે બધાને? યસ. આ બંને સવાલો હોમવર્કમાં આપ્યા હતા, એકવાર ફટાફટ નજર નાખી લો. ચલો, હવે આપણે બાળકો આગળ જોઈએ કે આજે આપણે શું શું જોવાનું છે. પરમાણવીય કદ સાથે સાથે બાળકો એની ઉપર આપણે આજે જોવાનું છે પરમાણવીય ત્રિજ્યા, જે ગઈ વખતે જોવાની હતી પણ બાકી રહી ગઈ હતી, એટલે આપણે આજે જોઈ રહ્યા છીએ.
સાથે સાથે પરમાણવીય કદ જોવાનું છે, આયનીકરણ એન્થાલ્પી જોવાનું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા જોવાનું છે. આમ તો કદ અને ત્રિજ્યા બંને કાઇન્ડ ઓફ સિમિલર ગણી શકાય. તમને ખબર છે કે પરમાણુ હોય કે અણુ, આપણે એને સ્ફિયરિકલ ગોળાકાર ગણીએ છીએ મોટા ભાગે. તો ભાઈ એની ત્રિજ્યા આધારે જ કદ નક્કી થાય. કદનું સૂત્ર આવે 4/3πr³. ત્રિજ્યા જેટલી બદલાશે એટલું કદ બદલાશે. ક્લિયર છે? તો એ જોઈ લઈશું. આજે આપણે આયનીકરણ એન્થાલ્પી જોઈશું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ જોઈશું અને વિદ્યુત ઋણતા પણ જોઈશું. આજે સ્ટાર્ટ કરીએ છીએ બાળકો આપણે સૌથી પહેલા પરમાણવીય ત્રિજ્યાથી. બાળકો બહુ અગત્યનો ટોપિક છે પરમાણવીય ત્રિજ્યા. હવે પ્રશ્ન થાય કે સર પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે, પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે, તો હવે સર આટલી સૂક્ષ્મ વસ્તુનું ત્રિજ્યા કઈ રીતે નક્કી થાય? તો બાળકો સૌથી પહેલાં સમજી લેજો કે ઘણી બધી વખત એક સ્વતંત્ર પરમાણુ જોવો કે મેળવવો આપણા માટે લગભગ અશક્ય હતું વર્ષો પહેલાં. તો પછી ત્રિજ્યા નક્કી કઈ રીતે થતી હતી બાળકો? તો એની ત્રિજ્યા એવી રીતે ડાયરેક્ટ એક પરમાણુ માટે નક્કી નથી થતી. તો ત્રિજ્યા માટે વૈજ્ઞાનિકો એક વ્યાખ્યા જેવું તો આપી દીધું હતું, પણ નક્કી કરવા માટે જુદી જુદી ટેકનિક વાપરી હતી. તો જુઓ, પરમાણુ તો અતિ સૂક્ષ્મ હોય છે, માટે પરમાણુની ત્રિજ્યા કોને કીધી? ધ્યાન આપજો. તો પરમાણુના કેન્દ્ર અને સંયોજકતા કોષમાં રહેલા, સંયોજકતા કક્ષકમાં રહેલા, કોષની જગ્યાએ હું કક્ષક કહું છું કેમ કે છેલ્લી જે કક્ષક આવે એ, કોષ હોય તો એમાં કક્ષકો વધારે હોય, પણ આપણે આમાં સ્પેસિફિક કક્ષક કહીએ છીએ. તો પરમાણુના કેન્દ્ર અને સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરને, ઇલેક્ટ્રોન વચ્ચેના અંતરને પરમાણવીય ત્રિજ્યા કહે છે. હિન્ટ આપી દો ને સર, હજુ ના ખબર પડી આ પરમાણવીય ત્રિજ્યા. કેમ નહીં? ધ્યાનથી જુઓ બાળકો. ધારો કે બાળકો આ એક કેન્દ્ર છે, તમે જોઈ શકો છો આ એક કેન્દ્ર છે જેમાં પોઝિટિવ ચાર્જવાળા પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હશે, બરાબર? પ્લસ અને ઝીરો બહુ જ નાના અક્ષરે મેં લખ્યું છે. હવે એની આજુબાજુ તમે જુઓ ધ્યાનથી, જુદી જુદી કક્ષા આવેલી છે જે આપણે ઓલરેડી દોરતા હતા, બરાબર? આ એક કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા, બરાબર છે? આ કક્ષકો પરમાણુની આસપાસ આવેલી છે. ક્લિયર છે? તો હવે બેટા આ થઈ ગયું તમારું કેન્દ્ર. ધ્યાન આપજો. આ શું છે? તો આ તમારું પર્ટિક્યુલરલી કેન્દ્ર છે. અને બાળકો આ જે કક્ષા છે એમાં તમે જોઈ શકો છો કે અંદરની કક્ષામાં 2, પછી 8 અને છેલ્લામાં માની લો 2 છે. તો આ કેન્દ્ર અને આ છે તમારો સંયોજકતા કક્ષકનો ઇલેક્ટ્રોન. શું છે આ? સંયોજકતા કક્ષક એટલે કે સૌથી બાહ્યતમ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન. તો બાળકો આ કેન્દ્ર અને આ જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું જો અંતર માપવામાં આવે, ધ્યાનથી જોજો, આ જો અંતર માપવામાં આવે તો આ અંતરને, આ જો અંતર માપવામાં આવે તો બાળકો આ અંતરને ત્રિજ્યા કહે છે. ક્લિયર છે બાળકો? કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેના ઇલેક્ટ્રોનનું અંતર જે માપીએ એ અંતરને બાળકો આપણે ત્રિજ્યા કહીએ છીએ. પણ ધ્યાન આપજો, આ ત્રિજ્યા એકલ પરમાણુ એક્ઝિસ્ટ જ કરતો નથી, એટલે ત્રિજ્યા જુદા જુદા બંધ દ્વારા માપવામાં આવે છે. બંધ શું છે? રાસાયણિક બંધન. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ થશે એમાં ખ્યાલ આવશે. પણ બંધનના આધારે ત્રિજ્યાના 4 પ્રકાર છે. તો અહીંયા સાઈડમાં હું લખી રહ્યો છું, ધ્યાન આપજો કે ભાઈ
બંધનના આધારે બંધના આધારે ત્રિજ્યાના પ્રકાર તો બાળકો બંધના આધારે ત્રિજ્યાના કુલ 4 પ્રકાર છે. પહેલું સહસંયોજક ત્રિજ્યા. બાળકો સહસંયોજક બંધ તમે ધોરણ 9 અને 10 માં ભણી ગયા હશો. હા સર, યાદ છે, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ. યસ, પરફેક્ટ, સાચું જ બોલ્યા છો તમે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાય છે બચ્ચાઓ, એ બંધને સહસંયોજક બંધ કહે અને એ બંધ પરથી માપવામાં આવતી ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા કહે છે. બીજી વસ્તુ, સહસંયોજક ત્રિજ્યા પછી આવે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. સર, આ વાન ડર વાલ્સ શું છે? તો બાળકો સમજાવીશ હમણાં, ચિંતા ના કરતા, અત્યારે ખાલી ટાઈપ લખું છું. વાન ડર વાલ્સ ત્રિજ્યા. ત્રીજી છે બાળકો, જે આપણે જોવા જઈશું, એ છે ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા. અને ચોથી બાળકો આજે જે ત્રિજ્યા આપણે જોવા જઈશું એ છે ધાત્વીય ત્રિજ્યા પછી આયોનિક ત્રિજ્યા. તો બાળકો પ્રશ્ન થાય કે સર, આ 4 ત્રિજ્યા એ કમ્બાઇનિંગલી ના બોલાય? હા, બોલી શકાય. તો 4 ને કમ્બાઇનિંગલી પરમાણુ ત્રિજ્યા કહે છે. ક્લિયર છે બાળકો? ત્રિજ્યા બેઝિકલી શું છે સમજાવી દીધું. ફરી કહી દઉં, કેન્દ્ર અને સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર એ ત્રિજ્યા કહેવાય છે. સરેરાશ અંતર કેમ બોલ્યા સર? બાળકો આપણે ભણી ગયા કે કક્ષા ફિક્સ સ્થાન હોતું નથી ઇલેક્ટ્રોન ફરવાનું. આપણે જોયું તો એ તો પ્રોબેબિલિટી છે, સંભાવના છે, કારણ કે બોરે ફિક્સ કક્ષા કીધી હતી, એને તો ક્વોન્ટમ નમૂનાએ ખોટી સાબિત કરી. ઇલેક્ટ્રોનનું સ્થાનને વેગમાન ચોક્કસ રીતે માપી શકાતું નહોતું, માટે આપણે એને સરેરાશ અંતર કહીએ છીએ. બરાબર? પણ હવે આ 4 ત્રિજ્યાના પ્રકાર સમજીએ. તો બાળકો, પરમાણુય ત્રિજ્યા આજે ભણવા જઈ રહ્યા છીએ અને એનો પહેલો ટોપિક આજે જે ભણવા જઈ રહ્યા છીએ એ હું લખું છું સહસંયોજક ત્રિજ્યા. કયો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ બાળકો? સહસંયોજક ત્રિજ્યા. બાળકો, સહસંયોજક ત્રિજ્યા તમને ખબર છે સહસંયોજક બંધ ધરાવતા અણુમાં બને. ધારો કે આપણે એનું ઉદાહરણ વાત કરી દઈએ તો હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય છે, બીજા હાઇડ્રોજન પાસે બીજો 1 ઇલેક્ટ્રોન હશે. બંને ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી અને એકલ સહસંયોજક બંધ બનાવે છે. આવું તમે 9મા 10મા ધોરણમાં આઈડિયાથી થોડું ભણી ગયા હશો. હવે બાળકો ધ્યાનથી જુઓ તો એ સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય અને કયા પ્રકારની હોય છે. જુઓ બાળકો, અગેન હું કેન્દ્ર બતાવું છું. પહેલાં 2 હાઇડ્રોજનના જુદા જુદા દૂર કેન્દ્ર બતાવી દીધા. હવે બંને હાઇડ્રોજનની ત્રિજ્યા આપણે બતાવી દઈએ કે પરમાણુ બતાવી દઈએ. તો જુઓ, આ પહેલા હાઇડ્રોજનનો પરમાણુ છે, બરાબર, અને અંદર નાનું કેન્દ્ર બી બતાવી દઈએ. 1 મિનિટ જુઓ, સૌથી પહેલાં આપણે આ કેન્દ્ર બતાવી દઈએ. ચલો, અને એને કોપી કરી બીજું કેન્દ્ર પણ બતાવી દીધું. હવે જુઓ બાળકો, આ કેન્દ્રની પર આસપાસ આપણે પરમાણુ બતાવી દીધો. હવે ધ્યાન આપજો, આ પરમાણુને થોડો મોટો બતાવી દઈએ. 1 મિનિટ, હજુ થોડો મોટો. બરાબર છે. હવે તમને ખબર છે કે આ ઓવરલેપિંગ કઈ રીતે થતું હતું. તો જોઈ લો ભાઈ બાળકો, આ બીજો પરમાણુ આવી ગયું, થોડોક આ રીતે હશે. હા, તો આપણે અંદરવાળાને થોડું ખસાડી દઈએ. ચલો, ઊભા રહો. પહેલા અંદરવાળાને ખસાડવું પડશે. ચલો, ઊભા રહો. ખસાડી દઈએ, થોડુંક નજીક લઈ દઈએ અને પ્લસને ભૂસી દઈએ. જો પરફેક્ટ બતાવવું એટલે જરૂરી છે બાળકો, આમાં ધ્યાન આપજો ખાસ, કારણ કે તમને ખબર પડવી જોઈએ કે સહસંયોજક બંધ બાળકો ત્યારે જ બને જ્યારે થોડુંક ઓવરલેપિંગ થાય. બરાબર? એકબીજા ઉપર આચ્છાદિત ભાગ થશે, એકબીજામાં મિશ્ર થશે, ત્યારે જ આ બંધ બને. ક્લિયર છે? આ વસ્તુ બતાવવું બહુ મહત્વનું હતું. ધ્યાન આપજો હવે ખાસ. હવે જોઈ લો બાળકો, આ બંને કેન્દ્ર હતા, બંનેના ઇલેક્ટ્રોન ભાગીદારી કરી ઓવરલેપ થઈ ગયા અને આ બંધ બન્યો, એ સહસંયોજક બંધ કહેવાય. હવે પ્રશ્ન થાય કે સર આમાં ત્રિજ્યા ક્યાં આવી? તો બાળકો, સહસંયોજક બંધમાં આપણે ડાયરેક્ટ ત્રિજ્યા માપી નહીં શકીએ, પણ આપણે સહસંયોજક બંધની અંદર જ 2 કેન્દ્ર વચ્ચેનું અંતર માપી શકીશું. ધ્યાન આપજો,
બે કેન્દ્ર વચ્ચેનું અંતર માપી શકીશું. આ બે કેન્દ્રો આવી ગયા બાળકો, અને ધારો કે હું કહી દઉં આ બે કેન્દ્ર વચ્ચેનું અંતરને ડિસ્ટન્સ ડી કહી દઉં. ધ્યાન આપજો. તો આ કેસમાં આપણે કહી શકીશું સહસંયોજક ત્રિજ્યા, ત્રિજ્યાને રેડિયસ પ્રમાણે આર સિમ્બોલ અપાય છે. હવે હું અહીંયા લખું છું તો સહસંયોજક ત્રિજ્યા એ ડિરેક્ટલી કહી શકીએ આપણે કે આ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય 2 હશે. જેટલું પણ આ ડિસ્ટન્સ હશે એને જો આપણે 2 થી ભાગી દઈશું તો જે આપણને ત્રિજ્યા મળે એ સહસંયોજક ત્રિજ્યા હશે. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, આવો જ સહસંયોજક બંધ ક્લોરીન માટે બને છે. માની લો આ ઉદાહરણ શેનું છે? તો આ ઉદાહરણ જ આપણે જે દોર્યું એ Cl2 અણુનું છે, જેમાં 2 ક્લોરીન પરમાણુ ઓવરલેપ થયેલા છે. તો ક્લોરીન પરમાણુ જ્યારે ઓવરલેપ થતા હતા ત્યારે આ ડિસ્ટન્સ આપણને મળી ગયું હતું 1.98 એંગસ્ટ્રોમ. 10⁻10 મીટર. તો 1.98 એંગસ્ટ્રોમ હતું. તો હું લખી શકું ક્લોરીન પરમાણુનું ત્રિજ્યા બરાબર એનું ડિસ્ટન્સ, ક્લોરીન અણુનું ડિસ્ટન્સ બે કેન્દ્ર વચ્ચેનું ભાગ્યા 2, એટલે કે 1.99 એંગસ્ટ્રોમ ભાગ્યા 2, એટલે તમને મળી જશે 0.98 એંગસ્ટ્રોમ. બોલો, ક્લિયર છે? તો આ પ્રમાણે આપણે સહસંયોજક ત્રિજ્યા શોધી શકીએ છીએ. પ્રશ્ન થાય સર ઓવરલેપના કારણે થોડીક હોવી જોઈએ, એનાથી ત્રિજ્યા ઓછી ના આવી? તો તમારો પ્રશ્ન સાચો અને વ્યાજબી છે. થોડીક ઓછી આવે છે આ ત્રિજ્યા, પણ આ જ રૂલ છે કે આ રીતે આપણે સહસંયોજક ત્રિજ્યા માપી શકીએ છીએ. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો આટલો સહસંયોજક ત્રિજ્યાનો? ચલો હવે બીજી ત્રિજ્યા જોઈએ, જે ત્રિજ્યા હું લખું છું વાન ડર વાલ્સ ત્રિજ્યા. જુઓ ભાઈ, સહસંયોજક ત્રિજ્યા ક્યારે બતાવે છે? જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે જ. ધ્યાન આપજો, જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે જ આ ત્રિજ્યા મળે છે. બરાબર છે? હવે બીજી વાત કરીએ છીએ આપણે ત્રિજ્યાની, જે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા. બીજો પ્રકાર ત્રિજ્યાનો વાન ડર વાલ્સ ત્રિજ્યા. બાળકો, જરૂરી નથી કે દર વખતે સહસંયોજક બંધ બને જ. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા 2 પ્રકારના પરમાણુઓમાં બને છે. પહેલું અને બીજું. પહેલું નિષ્ક્રિય વાયુઓ. ધ્યાન આપજો, નિષ્ક્રિય વાયુઓ જેમાં કોઈ બંધ બનતો જ નથી. નિષ્ક્રિય વાયુ જેમાં કોઈ બંધ બનતો નથી, એના પરમાણુઓ તો સિંગલ હોય છે, એ તો લગભગ કોઈની સાથે બંધ બનાવતા નથી. તો નિષ્ક્રિય વાયુમાં પણ કહી શકીએ કે કેન્દ્ર અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર. તો જુઓ બાળકો, અગેન ચલો પહેલું આપણે જોઈ લઈએ નિષ્ક્રિય વાયુ માટે. ધ્યાન આપજો, નિષ્ક્રિય વાયુ માટે બાળકો, નિષ્ક્રિય વાયુ માટે શું થશે? ધ્યાન આપજો. તો નિષ્ક્રિય વાયુ તો અગેન આપણે આગળ જોયું હતું એ પ્રમાણે એનું તો કોઈની જોડે બંધ બનતો જ નથી. તો એમાં શું થશે? હવે ધ્યાન આપજો. તો એનો બંધ બનતો જ નથી નિષ્ક્રિય વાયુ માટે. તો એના તો સિંગલ પરમાણુની ત્રિજ્યા જ શોધવી પડશે. કેન્દ્ર છે ધનભારિત એટલે ન્યુટ્રોનનો કોઈ ચાર્જ હોતો નથી. અને આ ધારો કે સૌથી સંયોજકતા કક્ષક છે અને એનો છેલ્લો ઇલેક્ટ્રોન છે. તો બાળકો આ અંતર એક્સપેરિમેન્ટ વડે માપવામાં આવી જાય ડાયરેક્ટ, અને આ જે ત્રિજ્યા બની એને એની વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય છે. શું કહેવાય છે આને? વાન ડર વાલ્સ ત્રિજ્યા. ક્લિયર છે? પણ બાળકો સહસંયોજક ત્રિજ્યા બીજી વસ્તુની પણ મળે છે. ધ્યાન આપજો, સહસંયોજક ત્રિજ્યા વાન ડર વાલ્સ ત્રિજ્યા બીજા વસ્તુની પણ બનશે. ધારો કે બની શકે સહસંયોજક બંધ ધરાવતા પરમાણુઓ એકબીજાની નજીક આવતા નથી, બંધ બનાવતા નથી.
ધારો કે આ પરમાણુએ બંધ બનાવી દીધું, એક અણુ બની ગયો, પણ એ બે અણુઓ એકબીજાની નજીક એટલું આવશે નહીં. તો ધ્યાન આપજો, બીજી ત્રિજ્યા સહસંયોજક અણુમાં પણ સહસંયોજક અણુની પણ વાન ડર વાલ્સ ત્રિજ્યા બને છે. કઈ રીતે મળશે વાન ડર વાલ્સ ત્રિજ્યા સર અણુની? ના સમજ પડી, સમજાવો, જોઈ લઈએ, ધ્યાન આપજો. હા, ધારો કે આ એક કેન્દ્ર છે, ધ્યાન આપજો. હા, એક નાનકડું કેન્દ્ર છે અને અગેન એની પર આ ત્રિજ્યા છે. ધ્યાન આપજો, આ એક નાનકડું કેન્દ્ર છે અને એની પર આ એની પરમાણુની ત્રિજ્યા છે, માની લો. બરાબર, આપણે ત્રિજ્યાના આધારે એક સર્કલ દોરી દીધું. હવે તમને ખબર છે કે બીજા સર્કલ જોડે ઓવરલેપ થયું હશે. ચલો જોઈ લઈએ, ધ્યાન આપજો. યસ, એ કંઈક આ રીતે ઓવરલેપ થયું હશે અને અહીંયા આપણને આ એનું કેન્દ્ર બીજા પરમાણુનું મળી ગયું. હા, જોઈ લો. ચલો ડન છે. હવે આ એક અણુ થયો, ધ્યાન આપજો. આ શું થયો બેટા? H2 નો અણુ થયો. હવે બાળકો આવો બીજો સેમ અણુ આવશે H2 નો. જુઓ ધ્યાનથી, બીજો સેમ અણુ આવ્યો H2 નો. ચલો, દેખાય છે તમને? બીજો સેમ અણુ આવ્યો H2 નો. આ એનું કેન્દ્ર થઈ ગયું. તો હવે બેટા આ બે અણુઓ એકબીજાની અમુક જ અંતર સુધી નજીક આવી શકે, વધારે નજીક આવી શકતા નથી. તો જુઓ, તો આ હાઇડ્રોજનનો બીજો અણુ થયો. હવે આ બંને અણુઓ એકબીજાની અમુક જ અંતર સુધી નજીક આવી શકે, વધારે નજીક આવી શકતા નથી. તો એવા બે પરમાણુ જેની વચ્ચે બંધ નથી બન્યો, એવા બે પરમાણુ જેની વચ્ચે સહસંયોજક બંધ બન્યો નથી, સહસંયોજક બંધ બન્યો નથી. સર બન્યો તો છે, કઈ રીતે બન્યો નથી? તેની વચ્ચેના, સમજાવું છું, ધ્યાન આપજો, અંતરના અડધા મૂલ્યને, તેની વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાશે. વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાશે. જુઓ ધ્યાનથી બાળકો, આ હાઇડ્રોજન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ વચ્ચે કોઈ બંધ બન્યો જ નથી. આ હાઇડ્રોજને આની જોડે બંધ બનાવ્યો છે ને આને આની જોડે, પણ આ બે વચ્ચે, આની અને આની વચ્ચે કોઈ બંધ બન્યો નથી. તો એની વચ્ચેનું અંતર માપીએ તો એ અંતર કંઈક આ અંતર થયું બાળકો, ધ્યાનથી જોજો. આ અંતર થયું ડિસ્ટન્સ. તો આના માટે વાન ડર વાલ્સ ત્રિજ્યા મળી જાય કે R બરાબર ડિસ્ટન્સ ઓફ વાન ડર વાલ્સ ભાગ્યા 2. તો દેખીતી વસ્તુ દેખાય છે કે સર વાન ડર વાલ્સ ત્રિજ્યા આ સહસંયોજક ત્રિજ્યા કરતાં મોટી હશે. બહુ જ સાચી વસ્તુ છે, સહસંયોજક કરતાં મોટી હોય છે, કેમ કે સહસંયોજક તો એવી ત્રિજ્યા છે જે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બન્યો હોય, અને વાન ડર વાલ્સ તો એવી ત્રિજ્યા છે એવા બે પરમાણુ જેની વચ્ચે સહસંયોજક બંધ ના બન્યો હોય, એની વચ્ચેના સરેરાશ અંતર ભાગ્યા 2 એટલે સરેરાશ અંતર. તો એ ત્રિજ્યા આપે છે સહસંયોજક ત્રિજ્યા. ક્લિયર છે? તમારા નોલેજ માટે કહી દઉં, જે રીતે અહીંયા ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા 0.98 આવતી હતી, એ જ રીતે અહીંયા લખું છું કે ક્લોરીનની વાન ડર વાલ્સ ત્રિજ્યા, કઈ ત્રિજ્યા બાળકો? વાન ડર વાલ્સ ત્રિજ્યા 1.80 એંગસ્ટ્રોમ આવે છે. ઓલમોસ્ટ ડબલ. ક્લિયર છે બેટા? તો આપણે આ બી પોઈન્ટ યાદ રાખી શકો તમે આમ, કે વાન ડર વાલ્સ ત્રિજ્યા ઓલમોસ્ટ બમણી હોય છે. ક્લિયર છે બેટા? તો બે પ્રકારની ત્રિજ્યા તમને સમજાઈ ગયું હશે, આખું બોર્ડ ભરાઈ ગયું છે, જોઈ લો ઝડપથી. ચલો હવે આગળ નેક્સ્ટ વસ્તુ જોઈએ, જે છે પરમાણુ ત્રિજ્યામાં ત્રીજી ચોથી બાકી છે. ચલો, પરમાણુ ત્રિજ્યામાં 3 નંબરની ત્રિજ્યા હવે હું પહેલા લઈ લઈશ, ધાત્વિય ત્રિજ્યા અથવા ધાત્વિક ત્રિજ્યા. બાળકો ધાત્વિય ત્રિજ્યા, તો તમને નામ જોઈને જ ખબર પડે છે કે આ ત્રિજ્યા ધાતુ પરમાણુ વચ્ચે આવશે.
કોની વચ્ચે આવશે ભાઈ? ધાતુ પરમાણુ. સર ધાતુમાં પણ બંધ બને? હા બાળકો, ધાતુમાં પણ બંધ બને અને એ બંધને ધાત્વીય બંધ કહેવાય છે. ધાત્વીય બંધ કઈ રીતે બને છે? તો કેન્દ્રમાં ધનભાર છે, આસપાસ ઇલેક્ટ્રોન છે, એનો સમુદ્ર નમૂનો બને અને એમાં ધનભારને તરતા હોય એવું એઝ્યુમ કરવામાં આવે. ચેપ્ટર 4માં આગળ જતાં થોડું ડિટેલમાં ભણીશું રાસાયણિક બંધન વખતે, પણ અત્યારે સમજી લો ધાત્વીય બંધ શું છે. તો અગેન બાળકો ધ્યાન આપજો. ધારો કે આ ધાતુનો પરમાણુનું કેન્દ્ર છે, એક કેન્દ્ર પણ લઈ લઈએ, ઉભા રહો. આ કેન્દ્ર છે બરાબર, અને આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો અગેન ધાતુમાં પણ ત્રિજ્યા એની એ જ થઈ જશે, કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, આને ત્રિજ્યા કહેવાશે. બાળકો ધાતુમાં એક ખાસિયત હોય છે, ધ્યાન આપજો. ધાતુમાં એક ખાસિયત હોય છે, એના પરમાણુ એક્ઝેક્ટ અડી અડીને રહે છે, ઓવરલેપ થતા નથી. ઓવરલેપિંગ જે સહસંયોજકમાં થયું હતું એવું અહીંયા થતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેન્દ્ર વચ્ચેનું જો સરેરાશ અંતર કાઢવામાં આવે, જેને હું સરેરાશ અંતરને ડી કહી દઈશ, તો આમાં પણ ધાત્વીય ત્રિજ્યા સરેરાશ અંતર ભાગ્યા 2 થઈ જશે. બરાબર. હવે અહીંયા હું છેલ્લી આયોનિક ત્રિજ્યા સમજાવું એ પહેલા બહુ અગત્યનો કન્સેપ્ટ લેવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. છેલ્લી આયોનિક ત્રિજ્યા સમજાવતા પહેલા વચ્ચે બહુ મહત્વનો કન્સેપ્ટ લેવા જઈ રહ્યો છું અને એનું ટાઇટલ આપીશ વધારો કરો સર. શું ટાઇટલ છે? ધ્યાન આપજો. રો કરો સર. સર આમાં તમે અમુક શબ્દ મોટા લખ્યા ને અમુક નાના કેમ? હું લેક્ચર 1.5 કલાકના લઉં છું તો અમુક છોકરાઓના મેસેજ આવ્યો કે સર આ લેક્ચર થોડા લાંબા કરો, સર વધારો કરો. મજા આવે છે સર ભણવામાં, સર હસીને ભણાવો, સર વધારો કરો. મેં જે નિષ્ક્રિય વાયુનું સૂત્ર નહોતું આપ્યું, કમેન્ટમાં એક જણ એનું બી સરસ સૂત્ર આપી દીધું છે. તો તમે એ સૂત્ર જો ફાવે તો યુટ્યુબમાં કમેન્ટમાં જોઈને યાદ રાખી શકો. નિષ્ક્રિય વાયુ યાદ રાખવા માટે જેને બી આપ્યું એને બહુ સરસ આભાર તમારો, યાદ રહી શકે. પણ હવે સર આ વધારો કરો સર શું છે? તો બાળકો આ એક સિક્વન્સ છે. એમાં ધ્યાન એ રાખવાનું છે તમારે જે મોટા અક્ષર છે. મોટા અક્ષર કયા છે? વધાસ. સર ખબર ના પડી તો પહેલું આવશે વ પરથી યાદ રાખો. ત્રિજ્યામાં વાન્ડરવાલ્સનું ત્રિજ્યા, જો એક જ પરમાણુની 3 ત્રિજ્યા કમ્પેર કરો તો વાન્ડરવાલ્સ ત્રિજ્યા સૌથી મોટી હોય. વાન્ડરવાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય સૌથી વધારે હશે, એટલે એ પહેલા આવી ગયું. બીજું સર ધાત્વીય. સહી પકડે હે ગુરુ. તો ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય એના કરતા ઓછું હશે. જુઓ કેમ આવું થયું? વાન્ડરવાલ્સમાં તો પરમાણુઓ દૂર રહેતા હતા, અડતા બી નતા, તો સરેરાશ અંતર ભાગ્યા 2 કરી દેતા હતા આપણે, તો એ ઓબ્વિયસલી મોટું આવે. હા કે ના? યસ. પણ ધાત્વિકમાં જુઓ કે ધાત્વીય ત્રિજ્યામાં તો 2 પરમાણુ અડેલા હતા, તો અંતર ઘટી ગયું. અને છેલ્લું સહસંયોજક. શું આવશે ભાઈ? સહસંયોજક. યસ, સર પરથી સહસંયોજક. તો એમાં તો ઓવરલેપ થયેલા હતા. કેવા હતા બાળકો? ઓવરલેપ થયેલા હતા. એટલે સહસંયોજક ત્રિજ્યા સૌથી ઓછી આવશે. કોઈ સેમ પરમાણુ માટે બાળકો MCQમાં આ પ્રશ્ન અવશ્ય પૂછે છે. સેમ પરમાણુ માટે MCQમાં આ પ્રશ્ન અવશ્ય પૂછે છે બાળકો કે ત્રિજ્યાનો ક્રમ શું હોય? તો સહસંયોજક સૌથી ઓછી હોય, ધાત્વીય એનથી વધારે અને વાન્ડરવાલ્સ સૌથી વધારે. ભાઈ ત્રિજ્યા વ્યવસ્થિત ભણજો, કદ હું ભણાવીશ નહીં, કદમાં બધું આનું આ આવશે એટલા માટે. ક્લિયર થઈ ગયો આટલો કન્સેપ્ટ ભાઈ? તો વધારો કરો સર. તો એમાં ખાલી યાદ શું રાખવાનું છે? વધાસ, એટલે કે વાન્ડરવાલ્સ સૌથી વધારે, ધાત્વીય એનથી ઓછી અને સહસંયોજક એનથી પણ ઓછી મળે છે. ક્લિયર છે આ કન્સેપ્ટ ભાઈ? આ કન્સેપ્ટ ઉપર ભાઈ #સ્ટાર કરજો.
ખૂબ મહત્વનો છે. પ્રશ્નો આના પરથી બનશે, પ્રશ્નો આના પરથી આવશે. તમે ડીપીપી સોલ્વ કરશો એમાં પણ આના પરથી પ્રશ્નો 100% પૂછાશે. હવે છેલ્લી વસ્તુ આપણે આજે જોવા જઈ રહ્યા છે ત્રિજ્યામાં. છેલ્લી ત્રિજ્યા ચોથા નંબરની ત્રિજ્યા એ છે આયોનિક ત્રિજ્યા. આયોનિક ત્રિજ્યા. તો બાળકો આયનો બે પ્રકારના હોય છે, હા કે ના? તમે જાણો જ છો આયન બે પ્રકારના હોય છે, એક તો ધન આયન અને એક ઋણ આયન. ચલો ધ્યાન આપજો. આયન બે પ્રકારના હોય છે, એક ધન આયન અને બીજું ઋણ આયન. એમાં બાળકો ધન આયનને ઇંગ્લિશમાં કેટાયન કહેવાય. ઘણા છોકરાઓ આમાં કન્ફ્યુઝ થતા હોય, સર અમને આ કેટાયન શબ્દ યાદ નથી રહેતો, ધનમાં કેટાયન કે ઋણ કેટાયન? તો બાળકો ચિંતા ના કરતા, ટી જુઓ ધ્યાનથી, જે હાઇલાઇટ યલોથી કર્યું એ ટી જુઓ. પોઝિટિવની સાઇન છે એટલે કેટાયન હર હંમેશ પોઝિટિવ હોય છે. ક્લિયર છે? અને એનાયન ઋણ આયનને શું કહેવાય છે બેટા? ઋણ આયનને કહી દેવાય છે એનાયન. તો મારો એક વિદ્યાર્થી હતો, બહુ તેજસ્વી વિદ્યાર્થી, એને મને કીધું હતું સર તમે જુઓ આ સ્માર્ટ ટેકનિક આપી કેટાયન ધન, હું એનાયન નહીં આપું. મેં કીધું બોલ બેટા. તો કે સર જુઓ આ આઈ છે ને એને આડો કરી દો સર, नेगेटिव થઈ ગયું સર. तेजस्वी लोग, परम तेजस्वी लोग, नहीं जाना है उसमें भाई. एक पॉजिटिव है तो बीजू શું થશે? આપોઆપ નેગેટિવ આયન જ થઈ જશે. ક્લિયર છે? યસ. તો હવે વાત કરીએ આ કેટાયન અને એનાયનની ત્રિજ્યા વિશે. ચલો ધ્યાન આપજો. સૌથી પહેલા બાળકો કેટાયન કઈ રીતે બને? તો જ્યારે તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એ કેટાયન બને, ધન આયન બને. આ ચેપ્ટર 2માં આપણે જોયું હતું. જુઓ, ધારો કે આ સોડિયમ પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ બની ગયો, બરાબર છે? તો એને ઇલેક્ટ્રોન ગુમાયો, યસ ઓર નો? યસ. ક્લિયર છે? એ જ રીતે બાળકો ક્લોરીન પરમાણુ છે, ધ્યાન આપજો, એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે અને એ બની જશે Cl-. તો બાળકો ધ્યાન આપજો, આને તમે કહી શકો કેટાયન અને આને કહી શકો તમે એનાયન. હવે ત્રિજ્યાનો કમ્પેરિઝન પૂછાય, કેટલી છે એવું શોધવાનું ના પૂછાય. તમને શું પૂછાય? સોડિયમની ત્રિજ્યા વધારે હશે કે સોડિયમ પ્લસ આયનની? આ ત્રિજ્યાની સરખામણી કરો. તમને પ્રશ્ન શું પૂછાય એ બોક્સમાં બતાવી દઉં છું, ધ્યાન આપજો. બંને જગ્યાએ પ્રશ્ન શું પૂછાય એ બોક્સમાં બતાવી દઉં છું, જોજો. પ્રશ્ન કંઈક આવો પૂછાય છે બાળકો, રેડિયસ ઓફ સોડિયમ એ હાયર છે કે લોઅર કોનાથી? Na+ ની ત્રિજ્યા કરતા. એ જ રીતે રેડિયસ ઓફ ક્લોરીન એ રેડિયસ ઓફ Cl- કરતા મોટું છે કે નાનું? એની ચર્ચા કરો. તો બાળકો આ પોઈન્ટ બહુ મહત્વના છે. બંનેમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કેટલા છે એ ગણી લો તો ખબર પડશે. યાદ રાખજો બાળકો, અહીંયા એક મહત્વની વસ્તુ આપું છું. ત્રિજ્યા છે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ આપણે ભણી ગયા હતા, કેન્દ્ર કેટલા બળથી ખેંચે છે. ક્લિયર છે? તો એ જેટલા બળથી વધારે ખેંચશે એટલી ત્રિજ્યા ઓછી, યસ ઓર નો? કોઈ પણ ત્રિજ્યા હોય, 4 ત્રિજ્યા એ ઝેડ ઇફેક્ટિવને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. જેટલું ઝેડ ઇફેક્ટિવ વધારે એટલી ત્રિજ્યા ઓછી. તો ધ્યાન આપજો, અહીંયા રેડિયસ ઓફ સોડિયમ કે સોડિયમ પ્લસ અને ક્લોરીન ક્લોરીન માઇનસ કોની વધારે કે ઓછી છે એ જોઈએ. જુઓ, ત્રણેમાં પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનની વાત કરી દો. ન્યુટ્રોન છોડી દો તો કોઈ ભાગ ભજવશે નહીં. પ્રોટોન ને ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે ખ્યાલ આવી જશે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન. સોડિયમ તમને ખબર છે કે એનો પરમાણુ ક્રમાંક 11 હતો અને ક્લોરીન અગર છે તો એનો પરમાણુ ક્રમાંક 17 છે. તો ભાઈ 11 પરમાણુ ક્રમાંક તટસ્થ સોડિયમમાં હતા તો એમાં પ્રોટોન પણ 11 હતા અને ઇલેક્ટ્રોન પણ 11 હતા. ધ્યાન આપજો, 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચે છે, બરાબર. જ્યારે એ Na+ બની ગયો ત્યારે પ્રોટોન તો 11 જ રહ્યા પણ ઇલેક્ટ્રોન ઘટીને 10 થઈ ગયા.
એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો, એને પ્લસ બન્યો એટલે 10. તો હવે 11 જણ ભેગા થઈને 10 ને ખેંચે છે. યાદ કરો ઝેડ ઇફેક્ટિવ શું હતો ભાઈ? ઝેડ ઇફેક્ટિવ હતું, આપણે સમજાયું હતું, ઉપર ધન અને નીચે ઋણ, આનો રેશિયો. બરાબર? તો જુઓ પ્રોટોન વર્સિસ ઇલેક્ટ્રોન, તો 11/11, તો એ રેશિયો 1 થઈ ગયો. પણ હવે 11/10, તો એ રેશિયો 1.1 થયો, એટલે વધારે મજબૂતાઈથી ખેંચશે. ઝેડ ઇફેક્ટિવ વધી ગયો, તેની ત્રિજ્યા ઘટી જશે. ક્લિયર છે બાળકો? તો માટે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને ખેંચશે, તો એની ત્રિજ્યા થોડી નોર્મલ હશે. પણ હવે 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચશે, ઘટી ગયા ઇલેક્ટ્રોન, તો પર ઇલેક્ટ્રોન પ્રોટોનનું બળ વધી ગયું, એટલે ત્રિજ્યા ઘટી જશે. ક્લિયર છે? ઝેડ ઇફેક્ટિવ સોડિયમનો કેવો થયો જોઈ લો ભાઈ. Na+ વધી ગયો, સોડિયમનો ઓછો હતો, તો એના કારણે એની ત્રિજ્યા વધારે અને Na+ ની ત્રિજ્યા ઓછી. આ જ રીતે ક્લોરીનમાં જુઓ પ્રોટોન, અને આ જ રીતે આપણે ક્લોરીનમાં જોઈએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો ક્લોરીનમાં પ્રોટોન કેટલા છે ને ઇલેક્ટ્રોન કેટલા છે? જોજો, ક્લોરીનમાં પ્રોટોન ધ્યાનથી જોઈ લો 17 છે અને ઇલેક્ટ્રોન પણ 17 છે. પણ Cl- બન્યો ત્યારે 17 પ્રોટોન સામે 18 ઇલેક્ટ્રોન થયા, એને એક મેળવ્યો છે. તો હવે 17/18 એ પોઈન્ટમાં થોડું ઓછું થઈ ગયું, તો આનો ઝેડ ઇફેક્ટિવ ઘટી ગયો ક્લોરીન કરતા. 17 પ્રોટોન 17 ઇલેક્ટ્રોનને એક ખેંચતા હતા પરફેક્ટલી. હવે 17 પ્રોટોને એક વધારે ઇલેક્ટ્રોનને ખેંચવો છે, તો પ્રતિ ઇલેક્ટ્રોન બળ ઘટી ગયું, તો અંતર વધી જશે. ઇલેક્ટ્રોન થોડા દૂર જશે, અંતર વધી જશે. ઝેડ ઇફેક્ટિવ ઘટે, ત્રિજ્યા વધે. ઝેડ ઇફેક્ટિવ વધે, ત્રિજ્યા ઘટે. ક્લિયર છે? તો હવે આમાં તમે સિમ્બોલ આપી શકશો કે ભાઈ ક્લોરીન માઇનસની ત્રિજ્યા પ્યોર ક્લોરીન કરતા ઓછી હશે. બોલો, ક્લિયર થઈ ગયો આ કન્સેપ્ટ? આની સાથે જ હજુ આપણે એક ઓર કન્સેપ્ટ જોડી દઈએ છે ત્રિજ્યા માટે જ, સમ ઇલેક્ટ્રોનીય. સમ ઇલેક્ટ્રોનીય, જેને ઇંગ્લિશમાં આઇસો ઇલેક્ટ્રોન કહેવાય. આઇસો ઇલેક્ટ્રોન આયન માટે ત્રિજ્યા. ભાઈ બહુ મહત્વનો ટોપિક છે. સમ ઇલેક્ટ્રોનીય કે આઇસો ઇલેક્ટ્રોનીય આયન માટે ત્રિજ્યા કઈ રીતે શોધી શકાય? ત્રિજ્યાની વેલ્યુ નહીં પૂછે, ત્રિજ્યાની સરખામણી પૂછશે. કોની ત્રિજ્યા વધારે છે, કોની ત્રિજ્યા ઓછી છે, એવું પૂછાશે. ધ્યાન આપજો. તો સમ ઇલેક્ટ્રોનીય અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય આયન માટે ત્રિજ્યા. ધ્યાન આપો, આઇસો ઇલેક્ટ્રિક કેટલા તત્વ લખું છું, આયનો લખું છું. ધ્યાન આપજો. સૌથી પહેલા હું લખીશ ઓક્સિજન -2, ફ્લોરિન -1, સોડિયમ +1, મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3. હવે આપણે ગેસ કરવાનું છે કે આ બધામાં ત્રિજ્યાનો ક્રમ શું હશે. બહુ મહત્વનો ટોપિક છે, ધ્યાન આપજો. આ બધામાં ત્રિજ્યાનો ક્રમ શું હશે? તો ભાઈ ધ્યાનથી જુઓ, આને સમ ઇલેક્ટ્રોનીય આયન કીધા છે. બધાનો ઝેડ તમને ખબર હોવી જોઈએ. ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9, સોડિયમનો 11, મેગ્નેશિયમનો 12 અને એલ્યુમિનિયમનો 13. બરાબર? બધાનો ઝેડ ખબર છે. ચલો, તો બધાના પ્રોટોન ખબર પડી જશે બાળકો. પ્રોટોન 8, 9, 10, 11 અને 8, 9, 10, 10 નહીં આવે, આના 11 આવશે અને આના આવશે 12 અને આના 13. ચલો, પ્રોટોન સમજાઈ ગયું. હવે ઇલેક્ટ્રોન જુઓ, તો ઇલેક્ટ્રોન આના 8 હતા, એને -2 એટલે 2 મેળવ્યા છે. 10 ઇલેક્ટ્રોન 9 હતા, F-1 મેળવ્યો છે. 10 ઇલેક્ટ્રોન 11 હતા, 1 ગુમાયો છે. 10 ઇલેક્ટ્રોન 12 હતા, 2 ગુમાયા છે. 10 ઇલેક્ટ્રોન 13 હતા, 3 ગુમાયા છે. 10. જુઓ, બધામાં ઇલેક્ટ્રોન સરખા હોવાથી આને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહી શકાય. આઇસો ઇલેક્ટ્રિક સ્પીસીસ, સરખા ઇલેક્ટ્રોન ધરાવતા આયનો. તો હવે બધાનો ઝેડ ઇફેક્ટિવ વિચારો. ઝેડ ઇફેક્ટિવ વિચારો. 8/10 1 કરતા ઓછો થયો. ધ્યાન આપજો. બરાબર? પ્રોટોન ભાગ્યા ઇલેક્ટ્રોન
8/10 1 કરતાં ઓછો થયો, 9/10 1 કરતાં ઓછો પણ આના કરતાં વધારે, 11/10 1 કરતાં વધી ગયો, 1.1 1.2 અને 1.3. ભાઈ કોનો ઝેડ ઇફેક્ટિવ વધારે છે? ધ્યાન આપજો, તમને જો હું ઝેડ ઇફેક્ટિવની સિક્વન્સ પૂછું તો તમે કહી શકો સર Al+3 નો સૌથી વધારે છે, Mg+2 નો ઓછો છે, એના પછી Na+ નો સર ઓર ઓછો છે, સર એના પછી F- નો ઓર ઓછો છે, સર O-2 નો ઓર ઓછો છે. પણ સર સામે જો તમે અમને ભૂલથી ત્રિજ્યા પૂછી દેશો તો અમે જાણીએ છીએ ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા માટેનું સિક્વન્સ. સર તમે આગળ બી ઉપર લખ્યું હતું, હજુ બી કહો છો ત્રિજ્યા ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ. જેમ જેમ ઝેડ ઇફેક્ટિવ વધશે ત્રિજ્યા ઘટશે. તો જોઈ લો કોની ત્રિજ્યા સૌથી વધારે હશે, તો આ ક્રમ આખો ઊંધો થઈ જશે. રેડિયસ ઓફ O-2 વધારે, રેડિયસ ઓફ F- એનાથી ઓછી, રેડિયસ ઓફ Na+ એનાથી ઓછી, રેડિયસ ઓફ Mg+2 એનાથી ઓછી અને રેડિયસ ઓફ Al+3 સૌથી ઓછી. બોલો ભાઈ, આ ક્લિયર થઈ ગયું? આ ટોપિક ઉપર પણ #* કરી દેજો. આમાંથી MCQ અચૂક આવે છે. બરાબર, એકવાર ફોટો પાડી લો, જોઈ લો. ચાલો, ક્લિયર છે બાળકો આટલું? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એ સિવાય હજુ પણ 1 મિનિટ, પરમાણવીય ત્રિજ્યા માટેનો એક મહત્વનો ટોપિક હું હજુ બી લેવા માંગુ છું, લઈ લઉં. ચાલો, પરમાણવીય ત્રિજ્યા માટે જ અહીંયા આપણે મહત્વના હજુ 1-2 ટોપિક લઈ લઈએ, ધ્યાન આપજો. ચાલો, આપણે ઓલરેડી સમ ઇલેક્ટ્રોનિય શું છે એ તો ભણી લીધું, પણ હવે એક બહુ જ મહત્વની વસ્તુ જોવાની છે કે ભાઈ સર સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ જેવો કંઈક અલગ કેસ આવ્યો જેમાં ત્રિજ્યા તમે સરસ રીતે કમ્પેર કરતા શીખવાડી, એવો કોઈ બીજો અલગ કેસ છે? તો બીજો એક અલગ કેસ છે જે તમને સમજાવવા માંગુ છું. જ્યારે 1 કરતાં વધારે બંધ બનતા હોય, 1 કરતાં વધારે બંધ બનતા હોય. બાળકો આ ટોપિક બી બહુ મહત્વનો છે. ચેપ્ટર 4 માં થોડું ડિટેલમાં આવે છે, પણ અત્યારે પણ જોવો જરૂરી છે. ધારો કે કાર્બન છે એ 2 કાર્બન વચ્ચે એકલબંધ પણ બનાવી શકે છે, 2 કાર્બન વચ્ચે દ્વિબંધ પણ બનાવી શકે છે અને 2 કાર્બન વચ્ચે ત્રિબંધ પણ બનાવી શકે છે. ધ્યાનથી વિચારો, 2 પરમાણુના કેન્દ્ર એકબીજાને એક દોરીથી ખેંચે છે તો એ નજીક આવશે, પણ આ દોરી ડબલ કરી દઈએ તો મજબૂત થયું, આકર્ષણ વધ્યું. યાદ રાખો, ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડનો વધી જાય છે, ડબલ કરતા ટ્રિપલનો વધી જશે, કેમ કે જોરથી ખેંચે છે. ક્લિયર છે? તો ઝેડ ઇફેક્ટિવ વધે તો ત્રિજ્યા તમે કહી જ શકો. હવે ત્રિજ્યામાં શું થાય બાળકો? બહુ મહત્વનો પોઈન્ટ કે સિંગલ બોન્ડની ત્રિજ્યા મહત્તમ હોય, સિક્વન્સ ઊંધી થઈ ગઈ. ડબલ બોન્ડની ત્રિજ્યા ઓછી હોય અને ટ્રિપલ બોન્ડની ત્રિજ્યા તો એના કરતાં પણ ઓછી હોય. બોલો, આટલો કન્સેપ્ટ સમજાય છે? ક્લિયર છે બધાને આટલું? કઈ રીતે ત્રિજ્યા અફેક્ટ કરી ગઈ? ભાઈ જેટલા બંધ વધારે બનશે એટલી ત્રિજ્યામાં ઘટાડો થાય છે. હવે આપણે હજુ બી નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ પરમાણુ ત્રિજ્યા માટે જ વસ્તુ જોવાની છે. ચલો જોઈ લઈએ, ધ્યાન આપજો. ત્રિજ્યા માટે જ એક મહત્વની વસ્તુ જોવાની છે કે ભાઈ કોઈ પણ સમૂહ કે આવર્તમાં ડાબેથી જમણે, આવર્તિતા શું હતી? આવર્તમાં ડાબેથી જમણે તરફ જવાનું અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાનું. તો પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે? તો આજે બેટા આવર્તિતા ભણીએ છીએ આપણે, અને એમાં પહેલા હું ભણાવવા જઈ રહ્યો છું આવર્ત માટે. આવર્ત માટે તો બાળકો આવર્ત માટે છે તો એમાં શું જોવાનું છે યાદ રાખો ભાઈ. આવર્ત માટે ખાસ હું લખું છું અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડાબેથી જમણે જતા. એટલે કે બાળકો આવર્તમાં હંમેશા આપણે આ ટ્રેન્ડ ભણીશું કે ડાબી તરફથી જમણી તરફ જતા શું થાય છે. બાળકો યાદ કરો, જ્યારે આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ છે નવી કક્ષા ઉમેરાતી નથી.
નવી કક્ષા ઉમેરાતી નથી, માત્ર ઇલેક્ટ્રોન વધે છે. હા કે ના? માત્ર ઇલેક્ટ્રોન અને કેન્દ્રીય વીજભાર વધે છે. બાળકો, ઇલેક્ટ્રોન ને કેન્દ્રીય વીજભાર વધે છે. પહેલા વાત કરું તો 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોનને આકર્ષતા હતા, પણ હવે 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોનને, તો બંધ વધારે મજબૂત બનશે. ઝેડ ઇફેક્ટિવ વધે છે. તો આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા ઝેડ ઇફેક્ટિવ વધે છે, કારણ કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા વધે છે પ્રોટોન ઇલેક્ટ્રોનની, એટલે વધારે બંધ નજીક બનશે, સ્ટ્રોંગ બનશે. પરમાણુના કેન્દ્રની આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન વધારે નજીક આવે છે, તો ઝેડ ઇફેક્ટિવ વધે છે. તો તમે શું કહી શકો ભાઈ? ત્રિજ્યા અને કદ બી અહીંયા જ લઈ લઈએ છીએ. ત્રિજ્યા અને કદ શું થાય છે ભાઈ? ઘટે છે. તો ધારો કે ઉદાહરણ તરીકે હું બીજા આવર્તની વાત કરું. બીજો આવર્ત યાદ કરો, હાઇડ્રોજન હિલિયમ પહેલો આવર્ત. બીજો આવર્ત હા હી, પછી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ને ફ્લોરિન. તો આની ત્રિજ્યા કઈ રીતે થશે? સૌથી વધારે હશે લિથિયમની, બેરિલિયમની, બોરોનની, કાર્બનની, નાઇટ્રોજનની, ઓક્સિજનની ને ફ્લોરિનની. સર તમે ચીટિંગ કરી. શું સર તમે નિયોન કેમ ના લખ્યો? બાળકો ધ્યાન આપજો, ફ્લોરિન, નાઇટ્રોજન, ઓક્સિજન બધા સહસંયોજક બંધ બનાવે છે. ધ્યાન આપજો, આ બધા સહસંયોજક બંધ બનાવે, ઇવન કાર્બન બી. હા ચલો થોડો મોટો કરી દઈએ કૌંસ. તો આ બધા સહસંયોજક બંધ બનાવે છે. હવે આ બધા બાળકો સહસંયોજક બંધ બનાવે તો આ બધાની કઈ ત્રિજ્યા મપાય? આર સહસંયોજક. પણ ધ્યાન આપો, નિષ્ક્રિય વાયુ, જો ભાઈ એક અલગથી સવાલ લઈ લઈએ છે, ઇમ્પોર્ટન્ટ, હેશટેગ સ્ટાર માર્ક કરી દેજો. અપવાદ રૂપ સવાલ છે, પૂછાય છે. કેમેસ્ટ્રીમાં અપવાદ નથી હોતા, દરેકનું રીઝન છે, સમજો. બીજા આવર્તમાં નિયોન છેલ્લું તત્વ હોવા છતાં તેની ત્રિજ્યા સૌથી વધારે છે. તેની ત્રિજ્યા સૌથી વધારે છે. કેમ ભાઈ? ત્રિજ્યા તો આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જઈએ તો ઘટે છે, તો નિયોનની ઓછી હોવી જોઈએ, પણ કેમ વધારે છે બેટા? તો લખી લો, આન્સર પણ કરાવું છું. કેમ કે નિયોન એ નિષ્ક્રિય વાયુ છે, માટે તેની ત્રિજ્યા સહસંયોજક નહીં, પણ વાન્ડરવાલ્સ કઈ મપાય છે? વાન્ડરવાલ્સ ત્રિજ્યા મપાય છે. વાન્ડરવાલ્સ ત્રિજ્યા મપાય છે, જે હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતા વધારે જ હોય છે. બોલો ભાઈ, કન્સેપ્ટ ક્લિયર થયો? કેમ નિયોનમાં અપવાદ આવ્યું બેટા? નિયોનમાં સહસંયોજક ત્રિજ્યા મપાય એ હર હંમેશ વાન્ડરવાલ્સ ત્રિજ્યા કરતા તો મોટી જ હોય, એટલા માટે એની સરખામણી આ બધી સહસંયોજક ત્રિજ્યા સાથે થઈ શકે નહીં. ક્લિયર છે? તો આપણે જોઈ લીધું આવર્તમાં. આમાં હું તમને એક હજુ હિન્ટ આપી દઉં. આવર્તમાં હું આ રીતે માઉન્ટેન આડો આવું યાદ રખાવું છું. સમૂહ એટલે માઉન્ટેન ઊભો, હમણાં આગળ જતા ખબર પડશે. અને આવર્ત એટલે માઉન્ટેન આડો. એવું વિચારો, અહીંયા એક રજનીકાંત સર ઊભા છે, સાઉથ વાળા સર. હા, સાઉથ ઇન્ડિયનના ફેમસ સુપરસ્ટાર રજની સર કિક મારે છે. એમના મૂવીમાં તો આવું જ બધું હોય ને. એ માઉન્ટેનને કિક મારે છે ને માઉન્ટેન આડો થઈ જાય છે. આ બે માઉન્ટેન પર્વત મગજમાં ફિટ કરી દેશો તો આગળ જતા બહુ કામ આવશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા માઉન્ટેનની જેમ કદ વધશે, ત્રિજ્યા વધશે.
કેમ હજુ સમૂહનું સમજીએ છીએ, 2 મિનિટ આપો. પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ત્રિજ્યા ઘટે છે. બોલો ક્લિયર છે આ કન્સેપ્ટ? ચલો આપણે સમૂહનું સમજીએ. ઓ 1 મિનિટ ઉભા રહો, બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દઈએ આપણે. 1 મિનિટ. બેકગ્રાઉન્ડ ચેન્જ કરી દઈએ. સેટિંગમાં થશે કસ્ટમાઇઝ આપણું અભિયાન બેચનું બેકગ્રાઉન્ડ. ચલો તો હવે ધ્યાન આપજો બાળકો. હવે હું સેકન્ડ પોઈન્ટ સમજાવું છું. પરમાણવીય ત્રિજ્યા જે ટોપિક ચાલે છે હજુ બી, અને કદ બી આમાં જ આવી ગયું એવું વિચાર લો. મેં પહેલા જ સમજાવ્યું તમને કે કદ અને ત્રિજ્યામાં કોઈ ફરક નથી. ત્રિજ્યા જેની વધારે એનું કદ વધારે, કેમ કે કદ બરાબર 4/3 πr³. તો પરમાણવીય ત્રિજ્યામાં છેલ્લો ખાસ મહત્વનો ટોપિક જે છે સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા. બાળકો બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય, ધ્યાન આપજો. સમૂહમાં ઉપરથી નીચે જવાનું છે, સમૂહમાં ઉપરથી નીચે જવાનું છે. તો જુઓ ભાઈ, સમૂહમાં હંમેશા શું જવાનું છે? તો એ બી લખી દો અહીંયા બ્રેકેટમાં, ઉપરથી નીચે. જેમ આવર્તમાં દર વખતે ડાબેથી જમણી તરફ જઈશું, એમ સમૂહમાં દર વખતે ઉપરથી નીચે તરફ જઈશું. સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે નવા કોષ ઉમેરાય છે. હા કે ના ભાઈ? ગઈકાલે જ ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. નવા કોષ ઉમેરાય છે એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n વધે છે. બાળકો નવા કોષ ઉમેરાય છે, n વધે છે, તો સાઈઝ શું થશે? વધશે. તો હું અહીંયા લખું છું બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જશે. બરાબર છે? કેન્દ્રથી શું થાય છે બાળકો? વધારે દૂર જાય છે બાહ્યતમ કોષનો ઇલેક્ટ્રોન, અને એના કારણે બાળકો હર હંમેશ ત્રિજ્યા r એટલે કે ત્રિજ્યા, પરમાણવીય ત્રિજ્યા હંમેશા વધશે. હવે યાદ આવ્યું પેલું માઉન્ટેન? જોઈ લો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો હર હંમેશ મોટા ભાગના કેસમાં કોઈ પણ સમૂહમાં ત્રિજ્યા વધે જ છે. ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા હંમેશ વધે છે. ક્લિયર છે? ધારો કે ઉદાહરણ તમારે લેવું હોય તો લઈ શકીએ આપણે. लिथियम, सोडियम, पोटेशियम, लीना की रब से फरियाद. तो त्रिज्या कोनी सौथी मोटी हशे? फ्रांशियमनी. तो रेडियस ऑफ फ्रांशियम वधारे, रेडियस ऑफ सीजियम ओछું. एनाथी ओछું आवशे रुबिडियमનું, एनाथी ओછી आवशे पोटेशियमनी, एनाथी ओછી आवशे सोडियमनी, અને એનાથી ઓછી આવશે લિથિયમની. બોલો ક્લિયર છે બાળકો કન્સેપ્ટ તમને? યસ. તો આટલો તમારો કન્સેપ્ટ થઈ ગયો આ કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યામાં વધારો થતા કદમાં વધારો થાય છે. જોઈ લેજો એક વખત. ચલો ઝડપથી. ચલો હવે આગળ વધીએ બાળકો નેક્સ્ટ ટોપિક તરફ, જે છે આધુનિક આવર્ત કોષ્ટક. ફરી વચ્ચે એક મૂકી રાખ્યો છે મેં ગઈ સ્લાઇડમાંથી કોપી કરીને, કેમ કે ક્યાંય બી ભણવા જઈએ તો તમને ધ્યાન રહે. તમારે ઘરેથી શું કરવાનું છે? આવર્ત કોષ્ટક રફલી ડિઝાઇન કરવી. બાજુમાં લખવાનું છે કે અહીંયા આમ એરો કરી દેજો અને લખી દેજો ઉપરથી નીચે તરફ જતા. એટલે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો શું થાય છે? તો પહેલું લખી દેવાનું જે આપણે ભણી ગયા કે ત્રિજ્યા ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે છે, આવું બતાવી દીધું. અને બીજો પોઈન્ટ હવે લખી દેજો કદ. કદ પણ વધે છે. અને આજે હજુ બીજા જે પોઈન્ટ ચાલવાના છે એ લખજો. અને નીચે આમ લેફ્ટ ટુ રાઈટ એરો કરી દેજો. નીચે આ રીતે લેફ્ટ ટુ રાઈટ એરો કરી દેજો. પ્રોપર કરજો, કાં તો ઉપર બી કરી શકો. ઠીક છે? અને લખવાનું છે કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા, એટલું લખી નીચે લખવાનું ત્રિજ્યા વધતું હોય તો અપ એરો, પણ ઘટે છે એટલે ડાઉન એરો. ક્લિયર છે? પછી કદ, જો ત્રિજ્યા ઘટે બાળકો તો કદ પણ ઘટે. અપવાદ બધા ના લખતા, પણ ટ્રેન્ડ લખી શકો છો.
ક્લિયર છે? આ ટ્રેન્ડ જે એક સમાન જોવા મળ્યા ગુણધર્મ એને જ બેટા આવર્તનીયતા અથવા આવર્તિતા કહે છે. ક્લિયર છે? ચલો, પરમાણવીય કદ બાળકો હમણાં જ જોઈ લીધું આપણે. પરમાણવીય કદ કોની પર આધાર રાખે ભાઈ? પરમાણવીય ત્રિજ્યા પર આધાર રાખે છે. કોની પર આધાર રાખે છે બેટા? પરમાણવીય ત્રિજ્યા પર આધાર રાખે છે. ક્લિયર છે બેટા? પહેલો પોઈન્ટ ત્રિજ્યા પર આધાર રાખે, સાથે સાથે ઝેડ ઇફેક્ટિવ પણ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. જેટલી ત્રિજ્યા વધારે એટલું કદ વધારે. તો આપણે એક સંબંધ બનાવી દઈએ, કેમ નહીં? જુઓ, પરમાણવીય કદ પ્રપોઝનલ ટુ પરમાણવીય ત્રિજ્યા અને ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ઝેડ ઇફેક્ટિવ. આપણે ઓલરેડી સાબિત પણ કરી દીધું. કઈ રીતે થાય છે? પ્લસ આપણે જોયું, ધ્યાન આપો, બે અગત્યના મુદ્દા, આવર્તમાં અને સમૂહમાં. હવે દર વખતે જ્યારે રિવિઝન કરો ત્યારે આખું લખવાનું નહીં, બ્રેકેટમાં હિન્ટ લખતા શીખી જાઓ. આવર્ત એટલે હંમેશા તમે શું જુઓ છો? લેફ્ટ ટુ રાઈટ. અને સમૂહ એટલે હંમેશા શું જુઓ છો? અપ ટુ ડાઉન. લખી કાઢ્યું આટલું? તો આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ તો સાથે શું થાય છે એ લખી કાઢો કદમાં. તો લેફ્ટ ટુ રાઈટ જતા કદ ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે. આ થઈ ગયું તમારું આજના મેન આ પોઈન્ટનું બે કન્ક્લુઝન. એક આ વસ્તુ અને બીજી આ વસ્તુ. બોલો, ક્લિયર થઈ ગયું બાળકો? આટલી વસ્તુ સમજાઈ શકે છે? હા, ચલો નેક્સ્ટ સ્લાઇડ પર આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક બહુ મહત્વની વસ્તુ છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ભાઈ બહુ મહત્વની વસ્તુ છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ધ્યાન આપજો, થોડીક નાનકડી આકૃતિ દોરીને સમજીએ છીએ. ધ્યાન આપજો, આ કેન્દ્ર છે એક. કેન્દ્રની આસપાસ આપણે કક્ષકો બતાવી દઈએ. અગેન આપણે દર વખતે બતાવીએ છીએ એ પ્રમાણે. કેન્દ્ર બડા હો જા થોડા. હા, હવે કક્ષકો બતાવો. ચલો, આ એક કક્ષક આવી ગઈ. હવે બીજી કક્ષક બાજુમાં લઈને લાવી દઈશ. પછી હું બહુ સેમ સાઈઝ થઈ ગઈ, થોડી નાની કરી દઈએ. ચલો જોઈ લો, આ બીજી કક્ષક આવી ગઈ. હજુ ત્રીજી નાની કક્ષક લઈ જઈએ. ચલો, તો જુઓ આ ત્રીજી કક્ષક આવી ગઈ. બરાબર, અગેન તમને ખબર જ છે છતાં બતાવી દઈએ કે આ કેન્દ્ર છે. બરાબર, આ કોનું કેન્દ્ર છે? તો આ એક વાયુરૂપ પરમાણુ છે ધરા અવસ્થામાં. એ બી કોઈ ઉર્જા આપીને એક્સાઇટેડ કરેલો નથી. તો વાયુરૂપ પરમાણુ છે, એનું કેન્દ્ર છે. એમાં બધા તમે જુદા જુદા ઇલેક્ટ્રોન જોઈ શકો છો. ચલો ઝડપથી ઇલેક્ટ્રોન જોઈએ છે આપણે. તો યસ, આ બધા ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષામાં છે. બરાબર, અને આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે. ધ્યાનથી જોતા ખબર પડે છે કે આ 11 પરમાણુ ઇલેક્ટ્રોન વાળું થયું. બરાબર, તો હવે જુઓ, આ એમાં આ ઇલેક્ટ્રોન જે છે એ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષક કહી દો તો બી ચાલે, સૌથી બહારની કક્ષકનો ઇલેક્ટ્રોન છે. તો ભાઈ આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા પણ કંઈક આવી જ છે. ધ્યાન આપજો, અલગ કરેલા તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી, એટલે કોઈ બંધ હોય તો બંધ વાળો ચાલે નહીં, અલગ કરેલો જોઈએ, એકલો એક જ પરમાણુ જોઈએ. તો અલગ કરેલા તટસ્થ વાયુરૂપ પરમાણુની ધરા અવસ્થામાંથી સંયોજકતા કોષનો, સંયોજકતા કક્ષકમાંથી અથવા કક્ષકનો એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી. મોટા ભાગના કેસમાં આપવી જ પડે, પણ બહુ રેર કેસ એવા હોય છે કે ઉર્જા આપ્યા વગર પરમાણુ મુક્ત કરે, એવું રેરેસ્ટ છે. બાકી મોટા ભાગના કિસ્સામાં કેન્દ્ર પર થોડું ઘણું બી આકર્ષણ તો હશે જ. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને જોઈ લો, આને કેન્દ્ર પર થોડું ઘણું પણ આકર્ષણ તો હશે જ. તો એને દૂર કરી અનંત અંતરે મોકલવો છે. યાદ કરો, ચેપ્ટર 2ના દાખલામાં એક ટોપિક ભણ્યા હતા આપણે. તો ભાઈ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા, ક્યાં દૂર કરવા? એટલે ભાઈ
અનંત અંતરે ઇન્ફાઇનાઇટ જેટલો દૂર કરવા, બરાબર, આપવી પડતી ન્યૂનતમ, ઓછામાં ઓછી ન્યૂનતમ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આયનીકરણ એન્થાલ્પી કહે છે. ક્લિયર છે બાળકો? વાયુરૂપ પરમાણુમાંથી, ધરા અવસ્થામાંથી એક ઇલેક્ટ્રોનને, બરાબર, સંયોજકતા કોષના એક ઇલેક્ટ્રોનનો દૂર કરી અનંત અંતરે, જુઓ કેન્દ્રનો ભાર એને ખેંચી રહ્યો છે, તો છોડાવવા માટે આપણે ઉર્જા કંઈક આપવી પડશે. તો એ મિનિમમ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. અને આયનીકરણ એન્થાલ્પીને બતાવાય છે બાળકો ડેલ્ટા એચ આઈ, બરાબર. આને આયનીકરણ એન્થાલ્પી, એન્થાલ્પી ઓફ આયનાઇઝેશન પણ કહેવાય છે, બરાબર છે. તો આ આવી ગયું આપણું આયનીકરણ એન્થાલ્પી. એક ઉદાહરણ સમજાવો ને સર, ના ખબર પડી. ચલો ચોક્કસ સમજીએ, 1 મિનિટ. એક ઉદાહરણ સરસ મજાનું સમજીએ. આ જ ઉદાહરણ સમજીએ. સોડિયમનો અલગ કરેલો એક વાયુરૂપ પરમાણુ છે. પ્રશ્ન કરો સર, સોડિયમ તો ઘન અવસ્થામાં હોય. હા, ઘન અવસ્થામાં હોય અને ગરમી આપી પહેલા વાયુરૂપમાં લાવવો પડે. એ ગરમી આપો એ ઉષ્મા આયનીકરણમાં ના ગણાય. ક્લિયર છે? વાયુરૂપ પરમાણુ છે, તટસ્થ પરમાણુ છે, ધરા અવસ્થામાં છે, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી એને ધન આયન બનાવ્યો. આના માટે જે ઉષ્મા આપવી પડી એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. બાળકો, મોટા ભાગના કિસ્સામાં આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક હોય છે, એટલે કે આપવી જ પડે, મુક્ત ના થાય. આયનીકરણ સમયે ઉષ્મા આપવી જ પડે, એ મુક્ત થતી નથી મોટા ભાગના કિસ્સામાં. તો કાઉન્સમાં તમે બધા ના સમજી લેતા, મોટા ભાગે છે. ક્લિયર છે આટલી વસ્તુ બાળકો? હવે આને ઝેડ ઇફેક્ટિવ સાથે લિંક કરી દઈએ. ધ્યાન આપજો, આને ઝેડ ઇફેક્ટિવ સાથે લિંક કરી દઈએ. તો ધ્યાન આપો, જેનો ઝેડ ઇફેક્ટિવ વધારે હશે એટલો પરમાણુએ ઇલેક્ટ્રોનને ફિક્સ પકડ્યો હશે જોરદાર રીતે. હા કે ના? જેટલો ઝેડ ઇફેક્ટિવ વધારે હશે એટલો પરમાણુના કેન્દ્રએ ઇલેક્ટ્રોનને પકડ્યો હશે. તો હવે એને ઇલેક્ટ્રોનને દૂર કરાવવા માટે આપણે એટલી જ વધારે આયનીકરણ એન્થાલ્પી આપવી પડશે. સમજાય છે બાળકો? જેટલો ઝેડ ઇફેક્ટિવ વધારે હશે એટલી આયનીકરણ એન્થાલ્પી વધારે આપવી પડશે. તો ફટાફટ તમારી આયનીકરણ એન્થાલ્પી ત્રિજ્યા સાથે પણ રિલેટ થઈ ગયું. ત્રિજ્યાને ઝેડ ઇફેક્ટિવ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હતા. ઝેડ ઇફેક્ટિવ વધતો તો એમ ત્રિજ્યા ઘટતી હતી. અને આ બંને સમપ્રમાણમાં છે. ઝેડ ઇફેક્ટિવ ને ડેલ્ટા એચ સમપ્રમાણમાં. તો ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે. ધ્યાનથી જુઓ, આગળ તમે જોયું હતું, આટલી વસ્તુ તમે આગળ તો જોયું હતું, આર ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ. યસ ઓર નો? અને આજે આપણે જોઈ લીધું ઝેડ ઇફેક્ટિવ ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ આયનાઇઝેશન એન્થાલ્પી. તો હવે તમે આ ત્રણેયનું ભેગું સૂત્ર લખી શકો કે આર ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ ઇઝ આર, ધેટ્સ વાય આર ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આયનીકરણ એન્થાલ્પી. બોલો, ક્લિયર થયો આ કન્સેપ્ટ? ક્લિયર થયો બાળકો આ કન્સેપ્ટ? જોઈ લો, એકવાર નજર નાખી લો આયનીકરણ એન્થાલ્પી. પછી હજુ આપણે જોઈએ કે આ પ્રથમ હતી, એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. દ્વિતીય તૃતીય શું છે ને એ બી સમજીએ. ચલો દ્વિતીય તૃતીય સમજીએ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ સમજતા પહેલા પ્રથમ સમજી લો. ધારો કે એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમનો એક પરમાણુ ધરા સ્થિતિમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં આપણે લાવી દીધો. હવે એને ઉર્જા આપી તો એલ્યુમિનિયમે શરૂઆતમાં એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો બાળકો, આ પ્રક્રિયા માટે જે ઉર્જા આપવી પડે એને ડેલ્ટા IH1 કહેવાય, જેને આપણે કહી શકીશું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. હા કે ના? હા કે ના બાળકો? યસ સર, આપણે આગળ ભણી જ ગયા છીએ કે એક પરમાણુમાંથી ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, બાહ્યતમ કક્ષાનો જ હોવો જોઈએ, અને દૂર કરવા માટે જે ન્યૂનતમ ઉર્જા આપવી પડે એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય. યસ, હવે આ જ આયન, ધ્યાન આપજો,
હવે આ જ આયનનો આ ગેસિયસ આયન જે બન્યો પ્લસ વાળો એનો જ બેટા બીજો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ, એનો જ બેટા ઉર્જા આપી બીજો એક ઇલેક્ટ્રોન દૂર કર્યો અને એના માટે જે ઉર્જા આપવી પડી બેટા એને કહી દેવાશે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. ધ્યાન આપજો, આને શું કહી શકાશે બેટા? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. યસ ઓર નો બેટા? આને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. હવે બેટા ત્રીજું એક ઉદાહરણ લઈ લઈએ. ચલો સર લઈ લો ત્રીજું ઉદાહરણ. ધારો કે આ Al+2 છે. હવે એને વાયુ સ્વરૂપમાં લઈ લીધો, એમાંથી બેટા એક ઓર ઇલેક્ટ્રોન મુક્ત કરી દીધો, તો Al+3 આવ્યું, હા કે ના? તો આના માટે જે ઉર્જા આપવી પડી એને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. બાળકો યાદ રાખજો, પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યો તો એ ન્યુટ્રલ પરમાણુમાંથી કર્યો, બીજો ઇલેક્ટ્રોન ધન આયનમાંથી કર્યો અને ત્રીજો તો +2 માંથી કર્યો. તો ભાઈ હું સમજાવું છું એ પહેલા કહી દઉં કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી, તમે કંઈક બોલ્યા પણ ખબર ના પડી. હા, પહેલો ન્યુટ્રલમાંથી થયો, બીજો પ્લસમાંથી થયો અને ત્રીજો +2 માંથી, પણ એમાં ફરક શું પડ્યો સર? એક ઇલેક્ટ્રોન તો દૂર કર્યો. બેટા ફરક બહુ મોટો પડે છે. ધ્યાન આપજો, કન્ક્લુઝન કંઈક છે ઇમ્પોર્ટન્ટ, એ બાજુમાં બતાવવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. એક વસ્તુ વિચારો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે ન્યુટ્રલ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન થયો દૂર, બરાબર? બીજા માટે Al+ માંથી દૂર થયો અને ત્રીજા માટે Al+3 માંથી દૂર થયો. હવે તમને ખબર છે, તમે ભણી ગયા છો કે ત્રિજ્યા ધન આયનની હંમેશા નાની હોય. હા, +2 છે. હા, અહીંયા એક મિનિટ કરેક્શન કરી દેજો. હા, ત્રીજા માટે +2 માંથી દૂર થયો. તમે ભણી ગયા છો કે ધન આયનની ત્રિજ્યા હંમેશા માટે પોતાના મૂળ આયન કરતા નાની હોય. કેમ ભાઈ? હમણાં જ ભણી ગયા હતા ઝેડ ઇફેક્ટિવ સાથે ત્રિજ્યાનો વ્યસ્ત સંબંધ. યાદ કરો ભાઈ, આવું કેમ થયું? તો એની હિન્ટ લખી દઉં છું. ત્રિજ્યા ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ, જેના કારણે આ થયું. ક્લિયર છે? હવે વિચારો બાળકો, મોટામાંથી દૂર છે કેન્દ્રથી ઇલેક્ટ્રોન તો ઇઝીલી દૂર થશે, પણ હવે આયન નાનો બન્યો તો ઇલેક્ટ્રોનને ઇઝીલી દૂર થવા દેશે નહીં. અને હજુ નાનો બન્યો, એમાંથી દૂર કરવો છે તો ઇઝીલી દૂર થવા દેતો નથી. માટે હું અહીંયા લખું છું, ધ્યાન આપજો, કે ઝેડ ઇફેક્ટિવની અગર આપણે વાત કરીએ તો એ Al+2 નો સૌથી વધારે છે. ઝેડ ઇફેક્ટિવની આપણે વાત કરીએ અગેન કે Al+ ની તો એનાથી ઓછો છે અને ઝેડ ઇફેક્ટિવ Al નો સૌથી ઓછો છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો આટલો? તો ઝેડ ઇફેક્ટિવ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આયનાઇઝેશન એન્થાલ્પી. તો Al+2 માંથી +3 બનાવવો હશે તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ સૌથી વધારે હશે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે. ક્લિયર છે બાળકો? કમ્પેરિઝન પૂછાય ને પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તો આને #* કરી દો, #* કરી દો અને અહીંયા ફરીથી આપણે એકવાર કન્ક્લુઝન લખી દઈએ છીએ. ધ્યાન આપજો, આ 3 માટે કન્ક્લુઝન લખી દઈએ છીએ કે ΔIH3 સૌથી વધારે, ΔIH2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી, એના કરતાં પ્રાથમિક સૌથી ઓછી. ક્લિયર છે? પરમાણુમાંથી મેક્સિમમ વધુમાં વધુ એક્સ્ટ્રીમ ઉર્જા આપો તો 3 દૂર થઈ શકે, 3થી વધારે લગભગ શક્ય નથી. ક્લિયર છે બાળકો? આયનીકરણ એન્થાલ્પી શું છે સમજાઈ ગયું? હવે આપણે આ આયનીકરણ એન્થાલ્પીની સમજ મેળવી લઈએ આવર્ત અને સમૂહમાં. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આવર્ત અને પછી મેળવી લઈશું સમજ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ માટે. તો ચલો પહેલા લખીએ છીએ, ધ્યાન આપજો, આવર્ત માટે. તો બાળકો જેવું હું આવર્ત માટે લખું એવું તમને ક્લિક થઈ જવું જોઈએ કે સર આવર્તમાં ડાબેથી જમણે જવાનું હોય. આવર્તમાં હંમેશા ક્યાં જવાનું હોય? ડાબેથી જમણે. બરાબર? ડાબેથી જમણે તરફ જતા હું લખું છું ત્રિજ્યા.
ત્રિજ્યા શું થતું હતું? ઘટતી હતી. હા કે ના ભાઈ? ત્રિજ્યા ઘટતી હતી કેમ કે ઝેડ ઇફેક્ટિવ વધતું હતું. ત્રિજ્યા ઘટતી હતી, ઝેડ ઇફેક્ટિવ વધતું હતું, તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટશે નહીં. પણ ત્રિજ્યા ઘટે, ત્રિજ્યા જોડે તો એ ઇન્વર્સલી પ્રપોર્શનમાં છે, ઝેડ ઇફેક્ટિવ જોડે ડાયરેક્ટલી. યાદ કરો ભાઈ, ત્રિજ્યા જોડે એ ઇન્વર્સલી પ્રપોર્શનલમાં છે, ઝેડ ઇફેક્ટિવ જોડે ડાયરેક્ટલી. તો ત્રિજ્યા ઘટશે તો આયનીકરણ એન્થાલ્પી વધે છે. આ કી પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. આ કી પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. અને ચલો હવે વાત કરીએ બીજા આવર્તની. બીજા આવર્તમાં જોઈ લો, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બરાબર. આ ટ્રેન્ડ પ્રમાણે આપણે આશા રાખીએ, ધ્યાન આપજો, આશા પ્રમાણે. આશા કોઈ છોકરીનું નામ નથી હો, આશા બહેનના પ્રમાણે નહીં. આપણે પ્રિડિક્શન કરીએ છીએ એ પ્રમાણે આ ટ્રેન્ડ આયનીકરણ એન્થાલ્પીનો આવો મળવો જોઈતો હતો. હા કે ના? ઓબ્વિયસલી આવો મળવો જોઈતો હતો. આવર્તમાં ડાબેથી જમણે કદ ઘટ્યું, કદ ઘટે તો આકર્ષણ વધે ને ટ્રેન્ડ આવો મળવો જોઈતો હતો. પણ આ ટ્રેન્ડમાં બે જગ્યાએ અપવાદ મળે છે. તો વાસ્તવિક ટ્રેન્ડ શું મળ્યો? વાસ્તવિક સ્થિતિ શું છે? વાસ્તવિક ડેલ્ટા IH. ભાઈ આ ખોટું પડી આશા આપણી. ક્યાં ખોટી પડી જુઓ, લિથિયમથી બેરિલિયમમાં વધી ગયું, બરાબર છે સર, વધી ગયું. પણ બેરિલિયમથી બોરોનમાં થોડુંક જુદું જોવા મળ્યું. કાર્બનથી નાઇટ્રોજનમાં વધી ગયું, પણ નાઇટ્રોજનથી ઓક્સિજનમાં થોડું જુદું જોવા મળ્યું. તો આ બે જગ્યાએ આપણો ટ્રેન્ડ ઊંધો જોવા મળ્યો. કેમ આવું સર? કેમ આવું સર? ચિંતા ના કરો, કેમિસ્ટ્રી છે, અપવાદ આવશે. એનું કારણ સમજો, ઇલેક્ટ્રોન રચના સમજો. એનું કારણ સમજો, ઇલેક્ટ્રોન રચના સમજો. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 ને 2s2 છે, જ્યારે બોરોનની રચના 1s2 2s2 2p1 છે. હવે ભાઈ એસ કક્ષક કેન્દ્રની વધારે નજીક હોય છે અને પાછી પૂર્ણ ભરાયેલી છે. 2s2 એટલે કેવી છે બેટા? આ તો પૂર્ણ ભરાયેલી. હવે તમને ખબર છે, પૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો એની સ્થાયીતા કેવી મળે બેટા? સ્થાયીતા વધારે હોય સર. સ્થાયીતા વધારે છે તો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડશે ભાઈ. ખ્યાલ આવે છે? એટલે એનો ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા વધારે આપવી પડશે એઝ કમ્પેર ટુ બોરોન. ક્લિયર છે? જ્યારે બોરોનમાં જુઓ, બાહ્યતમ કક્ષા 2p છે. હવે હું કહું છું, ધ્યાન આપજો, આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા શિલ્ડિંગ અસર વખતે. ભાઈ કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, તો કઈ કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ સૌથી વધારે હતું? યાદ કરો. તો એસ કક્ષકનું સૌથી વધારે, પીનું ઓછું, ડીનું ઓછું અને એફનું સૌથી ઓછું હતું. યાદ છે? આપણે શિલ્ડિંગ અસરમાં ભણ્યા હતા. તો હવે જુઓ, અહીંયા તો બાહ્ય પી આવી, તો લખી શકાય તમારે કે પીનું આકર્ષણ એસ કરતા ઓછું હશે. ક્લિયર છે? અને એક ઇલેક્ટ્રોન ગુમાવી એ 1s2 2s2 જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. તો ઇલેક્ટ્રોન દૂર થવો સહેલો થઈ જશે બાળકો. એટલે ઉર્જા ઓછી આપવી પડશે. આયનીકરણ એન્થાલ્પી કેવી આપવી પડશે બાળકો? ઓછી આપવી પડશે, કેમ કે ઇઝીલી ગુમાઈ દેશે. ક્લિયર છે બેટા? બોલો, ડન થઈ ગયું બધાને? આટલો આ અપવાદ ખબર પડી ગઈ? એવો સેમ કિસ્સો બાજુમાં બોક્સમાં બતાવી દઉં. ઓક્સિજન ને ફ્લોરિન વચ્ચે છે, નાઇટ્રોજન ને ઓક્સિજન વચ્ચે છે. જુઓ ધ્યાનથી, નાઇટ્રોજનની રચના શું છે? 1s2 2s2 2p3, કેમ કે ઝેડ પરમાણુ ક્રમાંક 7 છે. ઓક્સિજનનો ઝેડ 8 છે. રચના થશે 1s2 2s2 2p4. તો ભાઈ 2p3 આપણે ઇલેક્ટ્રોન ભરતી વખતે તમને શીખવાડ્યું હતું કે અર્ધપૂર્ણ અને પૂર્ણની સ્થાયીતા 1s2 2s2 2p4 છે. 1s2 2s2 2p4 છે. 2s2 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 2s2 2p4
બીજી બધી કક્ષકો કરતા વધારે હોય તો અહીંયા જોઈ લો શું લખું. અર્ધપૂર્ણ છે 2p6 ની જગ્યાએ 2p3 છે, તો અર્ધપૂર્ણ કક્ષક 2p6 2p3 છે, એના કારણે સ્થાયીતા વધારે હોય. સ્થાયીતા વધારે એટલે કે ઝેડ ઇફેક્ટિવ એનો વધારે હોય, તો એની ધ્યાન આપજો. હું શોર્ટમાં લખી દઉં છું. ઝેડ ઇફેક્ટિવ વધારે છે માટે આયનીકરણ એન્થાલ્પી પણ વધારે હશે. ક્લિયર છે? ક્લિયર છે? ઓક્સિજનમાં કેમ આવું થયું સર? ઓક્સિજનમાં જોઈ લો, અર્ધપૂર્ણ કક્ષક નથી. અર્ધપૂર્ણ નથી. એક ગુમાવી અર્ધપૂર્ણ બનશે. એક ગુમાવી બનશે. એક ઇલેક્ટ્રોન ગુમાવીને બનશે ને, એક ઇલેક્ટ્રોન ગુમાવીને અર્ધપૂર્ણ બનશે. એટલે અત્યારે તો સ્થાયીતા ઓછી છે. અત્યારે તો સ્થાયીતા ઓછી છે. સ્થાયીતા ઓછી છે બાળકો, તો ઝેડ ઇફેક્ટિવ ઓછો હશે. ઝેડ ઇફેક્ટિવ ઓછો તો આયનીકરણ એન્થાલ્પી પણ ઓછી. એટલા માટે આ બે જગ્યાએ ધ્યાન આપજો, આ બે જગ્યાએ અપવાદ જોવા મળે છે. ક્લિયર છે બાળકો? બહુ મહત્વના અપવાદ છે. આ બહુ મહત્વના અપવાદ છે. બોક્સ બનાવી દઈએ છે અને એને ઉપર હેશટેગ સ્ટાર કરી દેજો. બહુ મહત્વના અપવાદ છે આ. ડન છે? નજર નાખી લો એકવાર. ચલો પછી આગળ જોઈએ આવર્તમાં શું થાય છે. ચલો હવે જોઈએ આપણે બેટા, આવર્તમાં જોઈ લીધું, સમૂહમાં શું થાય છે. તો હવે હું વાત કરીશ અહીંયા સમૂહમાં. તો ભાઈ સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી. તો બાળકો તમે ઓલરેડી ભણી ગયા છો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાનું હોય. સમૂહમાં ઓલવેઝ ક્યાં જવાનું હોય બેટા? ઉપરથી નીચે તરફ. સમૂહમાં જો બેટા ઉપરથી નીચે તરફ જઈએ તો મેં યાદ રખાવડાવ્યું હતું, માઉન્ટેન કદ વધે છે, ત્રિજ્યા વધે છે. તો હું અહીંયા લખું છું, ધ્યાન આપજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધે છે, ત્રિજ્યા વધે છે, સાથે સાથે કદ પણ વધે છે. પણ બેટા ત્રિજ્યા ને કદ વધે છે તો તમને હમણાં જ જોઈ ગયા, આગળ કન્ક્લુઝન પણ લખાયું હતું. ધ્યાન આપજો અહીંયા કે આ રહ્યું કન્ક્લુઝન. એક મિનિટ ઊભા રહેજો. યસ, જો આ રહ્યું. ત્રિજ્યા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. કેમ કે કેન્દ્રની નજીક હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવો અઘરો છે, કેન્દ્રનું આકર્ષણ છે. પણ કદ વધારે હોય, ઇલેક્ટ્રોનથી જેટલો દૂર છે તેટલો તેને સરળતાથી દૂર કરી શકીએ. તો હું લખું છું અહીંયા, ધ્યાન આપજો. કદ વધે, ત્રિજ્યા વધે તો આર ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આયનીકરણ એન્થાલ્પી છે. માટે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. ક્લિયર છે બાળકો આ વસ્તુ? ફરીથી એકવાર યાદ રાખજો. આવર્તમાં ડાબેથી જમણે તરફ કદ ઘટતા આયનીકરણ એન્થાલ્પી વધતી હતી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ટોપિક ઇમ્પોર્ટન્ટ લઈ લઈએ, જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બાળકો બહુ મહત્વનો ટોપિક છે. આયનીકરણ એન્થાલ્પી કરતા તદ્દન ઊંધું. તદ્દન ઊંધું સર શું છે? એની વ્યાખ્યા સમજાવો. ચલો વ્યાખ્યા સમજીએ, પછી અહીંયા દોરીને બતાવીશ. ધ્યાન આપજો. વ્યાખ્યા એવું છે કે અલગ કરેલા તટસ્થ વાયુરૂપ પરમાણુમાં, તટસ્થ વાયુરૂપ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરાવવા માટે, દાખલ કરતા મોટા ભાગના કેસમાં ઉત્પન્ન થતી, ઇલેક્ટ્રોન દાખલ જાતે જ થાય એટલે એ ઉર્જા ઉત્પન્ન જ કરે છે. મોટા ભાગના કિસ્સામાં ઉત્પન્ન થતી અથવા આપવી પડતી, કોઈક કિસ્સામાં પરાણે બી કરાવવો પડે તો આપવી પડતી ન્યૂનતમ ઉર્જાને
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બોલો, ક્લિયર છે કન્સેપ્ટ આટલો બાળકો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફરી એક વખત સમજી લો. ધારો કે અહીંયા તમારી સાથે એક અલગ કરેલો હેલોજન વાયુ છે, કોઈ તટસ્થ પરમાણુ છે, એક જ અણુ નથી, પરમાણુ છે, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો છે અને એને બનાવી દેવો છે ઋણ આયન. તો આ માટે આપવી પડતી, મોટાભાગના કિસ્સામાં આપવી નથી પડતી, ઉત્પન્ન જ થાય છે. એ એન્થાલ્પીને ઇલેક્ટ્રોન ગેઇન, ઇંગ્લિશમાં કહીએ તો ઇલેક્ટ્રોન ગેઇન, એન્થાલ્પીનો સિમ્બોલ એચ છે, આપણે આયનીકરણમાં બી જોયું હતું. તો આને ડેલ્ટા એચ કહેવાય છે અને એ હર હંમેશ માટે મોટાભાગના કિસ્સામાં ઋણ મળે છે, નેગેટિવ મળે છે. એટલે કે પ્રક્રિયા કેવી હોય છે બાળકો? આ કેવી હોય છે ભાઈ? ઉષ્મા ક્ષેપક, એટલે કે ઉષ્મા મુક્ત કરતી હોય છે. પણ અગેન બધા કિસ્સામાં નહીં. હું શું લખી દઉં છું અહીંયા? કેમેસ્ટ્રી છે, અપવાદ આવશે, એટલે મોટા ભાગના કિસ્સામાં, એટલે મોટા ભાગે. બરાબર છે? બોલો, ક્લિયર છે આટલી વસ્તુ તમને? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં સર દ્વિતીય, તૃતીય, તૃતીય હોય ના, પ્રાથમિક જ સમજો એટલું જ ઇનફ છે આ તમારા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. હવે બાળકો એક મિનિટ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ આવર્ત અને સમૂહનું ડિસ્કસ કરી લઈએ. બહુ મહત્વનો પોઈન્ટ જુઓ. જેટલો પરમાણુ મોટો થશે, અહીંયા ધ્યાન આપજો, ધારો કે આ એક કેન્દ્ર છે, આ એની કક્ષક છે. હવે જેટલી બહારની કક્ષામાં તમારે ઇલેક્ટ્રોનને દાખલ કરવો હશે એટલું મુશ્કેલ પડશે. કેમ? અંદરની કક્ષામાં દાખલ થાય તો સરળતા થાય, કેમ કે કેન્દ્ર ઝડપથી એને પકડી લે. પણ બહારની કક્ષામાં આકર્ષણ ઓછું હોય છે, એટલે ઇલેક્ટ્રોન ઝડપથી દાખલ થઈ શકતો નથી. અને આના માટે જે બી આપણે વાત કરીશું એ ઋણ સંજ્ઞાને ધ્યાનમાં લઈને જ કરીશું. એટલા માટે અહીંયા હું લખું છું કે જેટલી ત્રિજ્યા વધારે હોય એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, ધ્યાન આપજો, જેટલી ત્રિજ્યા વધારે એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું નેગેટિવ હોય છે. ઓછું ઋણ બોલું છું, હા, પણ જેટલી ત્રિજ્યા ઓછી હશે એટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હશે. એટલે કે સહેલાઈથી ઇલેક્ટ્રોનને પકડી લેશે, કેમ કે ભાઈ ત્રિજ્યા અને ઝેડ ઇફેક્ટિવ ઊંધું છે. ત્રિજ્યા નાની હશે તો યાદ રાખજો એટલો એનો ઝેડ ઇફેક્ટિવ વધારે હશે, એટલે ફટાક દઈને પકડી લેશે ઇલેક્ટ્રોનને દાખલ થતો. પણ જેટલી ત્રિજ્યા મોટી એટલો એનો ઝેડ ઇફેક્ટિવ નાનો હશે. ક્લિયર છે? તો ત્રિજ્યા સાથેનો સંબંધ થઈ ગયો. તો હવે અહીંયા તમારા બે સંબંધ અગેન ક્લિયર થઈ જાય. ડાયરેક્ટ લખી કાઢો. શું ભાઈ? આવર્ત અને સમૂહ. ચલો, આવર્તમાં શું થાય બેટા? ક્યાં જવાનું હોય? લેફ્ટ ટુ રાઈટ. અને સર સમૂહમાં ક્યાં જવાનું હોય? અપ ટુ ડાઉન. ચલો ધ્યાનથી જુઓ. આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ જતા રહીએ આપણે તો ત્રિજ્યા શું થાય છે? ત્રિજ્યા ઘટે છે. યસ ઓર નો? ત્રિજ્યા ઘટે છે તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય વધારે ને વધારે ઋણ આવશે, એટલે ઇઝીલી ઇલેક્ટ્રોનને કેપ્ચર કરશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શક્ય તેટલું ઓછું ઋણ આવશે. ક્લિયર છે બાળકો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે એક વખત નજર નાખી લો. ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જોઈ લીધું બાળકો આપણે. હવે આપણે આ બાળકો નેક્સ્ટ ટોપિક જોઈ રહ્યા છીએ, જે છેલ્લો ટોપિક છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શું છે બેટા? બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. જ્યારે સહસંયોજક બંધ બે જુદા જુદા પરમાણુ બનાવે, ત્યારે બંધ ધ્રુવીય બનશે.
થોડોક બંધ ધ્રુવીય બને છે. સર આ ધ્રુવીય શું છે ના ખબર પડી, ચિંતા ના કરતા એક જ મિનિટમાં સમજાવું છું, ખબર પડશે. હાઇડ્રોજન ને ક્લોરાઇડ જ્યારે ભેગા થઈ અને બંધ બનાવે છે, જુઓ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે, એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે, પાર્ટનરશિપથી બનાવ્યો, તો આ ઇલેક્ટ્રોન એકચ્યુઅલી રહેવા જોઈએ વચ્ચે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન રહેવા જોઈએ વચ્ચે, પણ એવું થતું નથી. એની જગ્યાએ આ ઇલેક્ટ્રોન ક્લોરીન થોડો વધારે પોતાની બાજુ ખેંચે છે, જેના કારણે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે છે. તો આ ક્લોરીનના ગુણધર્મને વિદ્યુત ઋણતા કહેવાય. તો હું લખું છું, ધ્યાન આપજો. સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચવાની એટલે કે આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહેવાય. વિદ્યુત ઋણતા કહે છે. બાળકો કેમ આવું થયું એ વિચાર્યું તમે? કેમ કે બાળકો ધ્યાન આપજો, જ્યારે બે પરમાણુ ભેગા થઈ સહસંયોજક બંધ બનાવે છે, ત્યારે બાળકો કોઈ એક પરમાણુનો ઝેડ ઇફેક્ટિવ વધારે હશે, જ્યારે બીજા પરમાણુનો ઝેડ ઇફેક્ટિવ ઓછો હોય છે. જે પરમાણુનો ઝેડ ઇફેક્ટિવ વધારે હોય એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે. હવે બંને તટસ્થ છે, પ્રોપર ઇલેક્ટ્રોન હતા, પણ પોતાની બાજુ ખેંચવાથી જેની બાજુ ખેંચે છે એની ઉપર પાર્શિયલી આંશિક ઋણ વીજભાર, પૂરેપૂરો -1 નહીં, એક ઇલેક્ટ્રોન આખો શિફ્ટ થઈ જાત તો -1, એ ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી હતી. વિદ્યુત ઋણતા આખું અલગ છે, એ ખાલી સહસંયોજકમાંના ખેંચાણ છે. ક્લિયર છે? તો એના પર આંશિક ઋણ અને આની પર આંશિક ધન વીજભાર આવે છે. તો બાળકો આ ટોપિકને વિદ્યુત ઋણતા કહેવાય. એકવાર નજર નાખી લો. ચલો ક્લિયર છે વિદ્યુત ઋણતા? હવે આપણે જોઈએ કે વિદ્યુત ઋણતા માટે અલગ અલગ વૈજ્ઞાનિકે પરમાણુની વિદ્યુત ઋણતા નક્કી કરવા માટે જુદા જુદા સ્કેલ આપ્યા હતા. એમાં સૌથી મહત્વનો પાઉલિંગનો માપક્રમ રહ્યો. સર તો અમારે આ બધાની વિદ્યુત ઋણતા યાદ રાખવી પડે? ના બાળકો, તમારે આ બધાની વિદ્યુત ઋણતા યાદ નથી રાખવાની. તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે. વિદ્યુત ઋણતા એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ઝેડ ઇફેક્ટિવ, માટે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ત્રિજ્યા થઈ ગયું. જેનું કદ નાનું એની વિદ્યુત ઋણતા વધારે હશે. તો આવર્ત કોષ્ટકના મોસ્ટ વિદ્યુત ઋણ તત્વ કયા છે તમે ખાલી આ યાદ રાખી લો. તો જુઓ, ફ્લોરિન સૌથી વધારે, ફોન્કલ યાદ રાખીશું આપણે, ફ્લોરિન સૌથી વધારે, ઓક્સિજન એનથી ઓછું, નાઇટ્રોજન ને ક્લોરીન એ ઓલમોસ્ટ સરખા. તો આપણે આમાં ફોન્કલ યાદ રાખીશું. ફોન્કલ. ક્લિયર છે? આ ક્રમ યાદ રાખવાનો છે, વેલ્યુ એક બી યાદ રાખવાની નથી. બીજી એક મહત્વની વસ્તુ, વિદ્યુત ઋણતા જે છે એ એસ કક્ષક પર વધારે ડિપેન્ડ કરે છે. વિદ્યુત ઋણતા ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ એસ લાક્ષણિકતા, એટલે જેનામાં એસ કક્ષકો વધારે હશે એની વિદ્યુત ઋણતા વધારે થાય. ધારો કે જુદા જુદા સંકરણ જે હજુ આપણે ધોરણ 12માં જોવાના, ધોરણ 11માં જ, પણ ચેપ્ટર 4માં જોવાના છે, પણ થોડી માહિતી મેળવી લઈએ. જુદા જુદા સંકરણ મોસ્ટલી કાર્બનમાં sp થશે, sp2 થશે અને sp3 થશે. તમને ખબર છે કે કાર્બન ટ્રિપલ બોન્ડ બનાવે તો sp હોય, કાર્બન દ્વિબંધ બનાવે તો sp2 અને કાર્બન એકલ બંધ બનાવે તો sp3. સંકરણ ડિટેલ ના ખબર હોય તો ચિંતા ના કરતા, હજુ જોઈશું આપણે આગળ. તો હવે જુઓ, આ ત્રણેયમાં એસ લાક્ષણિકતા કોની સૌથી વધારે છે? તો એસ લાક્ષણિકતા કઈ રીતે મપાય બાળકો? ટોટલ 2 કક્ષકો છે, એક એસ અને એક પી. તો બંનેના 50-50% કન્ટ્રીબ્યુશન હશે. 2 છે તો 100/2, તો એટલો એસની કેરેક્ટરિસ્ટિક્સ હશે. તો આમાં 50% એસ ગુણધર્મ હશે. જ્યારે sp2માં જુઓ 3 છે,
તો 100 ભાગ્યા 3 33.33 એસ 1 છે એટલે એસની લાક્ષણિકતા 33.33% છે. જ્યારે sp3માં એસ 1 છે અને ટોટલ કક્ષકો 4 છે તો 100 ભાગ્યા 4 એટલે 25. તો આમાં એસની લાક્ષણિકતા માત્ર 25% છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો બેટા? તો એસની લાક્ષણિકતા જેમાં વધારે હોય એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો બાળકો, વિદ્યુત ઋણતાનો આ કન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો. એસપીની સૌથી વધારે હશે, sp2ની ઓછી અને sp3ની સૌથી ઓછી હશે. ક્લિયર છે? આના પરથી બી MCQ આવી શકે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને #* માર્ક કરી દો. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. વિદ્યુત ઋણતા આવર્ત અને સમૂહમાં શું થાય છે? ધ્યાન આપજો. આવર્ત અને સમૂહમાં વિદ્યુત ઋણતાનું શું થાય છે? આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ત્રિજ્યા ઘટે છે. ત્રિજ્યા ઘટે છે, સામે Z ઇફેક્ટિવ વધે છે. Z ઇફેક્ટિવ વધે એટલે વિદ્યુત ઋણતા વધશે. વિદ્યુત ઋણતા સાથે સાથે કહી શકો કે અધાતુ હોય તો એની વિદ્યુત ઋણતા વધારે હોય અને ધાતુ હોય તો વિદ્યુત ઋણતા ઓછી હોય. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર લખું છું, અધાતુ વર્તણૂક. અધાતુ વર્તણૂક એ પણ વધે છે અને ધાત્વીય વર્તણૂક, ધાત્વીય વર્તણૂક તો એ ઘટે છે. ભાઈ, આ બે પોઈન્ટ બી વિદ્યુત ઋણતા સાથે લિંક કરું છું. અધાતુ વધારે વિદ્યુત ઋણ હોય, ધાતુઓ વિદ્યુત ધનમય હોય છે. ઊંધું, ઇલેક્ટ્રોનને એટલું આકર્ષે નહીં. તો ધ્યાન આપજો બાળકો, ખાસ આ વસ્તુ વિદ્યુત ઋણતા સાથેનો સંબંધ. અને બીજો પોઈન્ટ બી આપણે જોડે લઈ લઈએ. સમૂહમાં આવર્ત હોય તો હંમેશા લેફ્ટ થી રાઈટ, સમૂહ હોય તો અપ ટુ ડાઉન. તો અપ ટુ ડાઉનમાં ત્રિજ્યા વધે છે, Z ઇફેક્ટિવ ઘટશે. Z ઇફેક્ટિવ ઘટશે તો વિદ્યુત ઋણતા પણ ઘટે છે. અને જો વિદ્યુત ઋણતા ઘટે તો અગેન બાજુના બે કેરેક્ટર લઈ લઉં છું. અધાતુ વર્તણૂક, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુ વર્તણૂક ઘટશે અને ધાત્વીય વર્તણૂક વધે છે. ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ બધાને આપણે એકબીજા સાથે લિંક કરી આ ફાઇનલ કન્ક્લુઝન લાવી દીધું છે. તો બાળકો, આજે આપણે બધા ઇમ્પોર્ટન્ટ કી ફેક્ટર ભણ્યા. તમને હોમવર્ક આપું છું. આપણે આગળ આવર્ત કોષ્ટક આવો દોર્યો હતો, યાદ કરી લો ભાઈ. આપણે સરસ મજાનો આ પ્રકારનો આવર્ત કોષ્ટક દોર્યો તો પહેલા પાના પર જ, યાદ કરો. હા, અને હવે તમારે હોમવર્કમાં એ કરવાનું છે, એરો લઈ હોમવર્કમાં એવું કરવાનું છે, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જે બી ગુણધર્મ ભણ્યા, કયા કયા ગુણધર્મ ભણ્યા? ત્રિજ્યા, કદ, Z ઇફેક્ટિવ, પછી ભણ્યા આપણે આયનાઇઝેશન એન્થાલ્પી, પછી ભણ્યા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી આપણે ભણ્યા વિદ્યુત ઋણતા, પછી ભણ્યા ધાત્વીય ગુણધર્મ અને અધાતુ ગુણધર્મ. તો એ બધામાં ડાબેથી જમણે તરફ જતા શું ટ્રેન્ડ થાય છે એ બતાવવાનો છે. અને સાથે સાથે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ટ્રેન્ડ જોવા મળે છે આ તમારે હોમવર્કમાં બતાવવાનું છે. હોમવર્કમાં એક ચાર્ટ બનાવીને કરજો. ક્લિયર છે બાળકો? આટલું તો આજનું હોમવર્ક તમારે કમ્પલસરી આટલું કરવાનું છે. તો થેન્ક યુ સો મચ. અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.